હું બધાના મ્યુટ કરી દઈશ હવે થોડી વાર માટે. ફેસબુક ઉપર આપણે નથી કરતા ને આજે? કરીએ છીએ, એક જ મિનિટ. ઓકે. નીરજભાઈ શરૂ કરશું ને? એક મિનિટ વિપુલભાઈ, પેલું ફેસબુક ઉપર ચાલુ થઈ જાય. હા, તમે મને કહેજો. યા ઇટ્સ ઓન, તમે કરી શકો છો. મિત્રો, આપણે આજની બેઠકની શરૂઆત કરીએ. આજના વક્તાનો પરિચય આપું એ પહેલા આપણે ચાલો ને આજે યાદ કરી લઈએ 4 મિત્રોને. આપણી જેમ ગુજરાતી સાહિત્ય અકાદમી અહીં યુનાઇટેડ કિંગડમમાં છે, એવી એક લાંબા અરસાથી અમેરિકામાં પણ છે. એના આરંભના સમયમાં એક નામ ખૂબ સક્રિયપણે ગૂંજતું હતું, તે દેવેન્દ્ર પીર હમણાં ગયા. એનું આજે સ્મરણ કરું છું. એ વખતની જે સંસ્થા અને કાર્યક્રમોની જે ચિત્ર હતું, એમાં દેવેન્દ્રભાઈનો ફાળો મને પણ યાદ આવે છે. મુંબઈ સાથે મારો પનારો રહ્યો છે અને આપણામાંનો ઘણા બધાનો રહ્યો છે. કવિ તરીકે, સંચાલક તરીકે, ઘણી બધી રીતે જેનું નામ આપણે જાણીએ છીએ તે સુરેન ઠાકર મેહુલ પણ હમણાં ગયા. એનું પણ સ્મરણ થાય છે. ગુજરાત વિદ્યાપીઠના એક વખતના કુલ નાયક અને અનેરા વિશ્વમંગલમના સ્થાપક, બહુ જાણીતા શિક્ષણકાર અને સરસ મજાના સદગ્રસ્ત એવા ગોવિંદભાઈ રાવલ પણ હમણાં ગયા. અને આપણામાંના જ એક મુઠ્ઠી ઉચેરા માણસ, સાહિત્યના પ્રચાર માટે એણે જે કામ કર્યું છે એનો કોઈ જોટો ન ભૂતકાળમાં હતો કે ન ભવિષ્યમાં હશે, એવી એક વ્યક્તિ તે મહેન્દ્ર મેઘાણી. એની ખોટ ગુજરાતી સાહિત્ય અકાદમીને પણ સતત લાગશે. એનું કારણ એક જ છે કે એ આપણી સંસ્થાના માનદ ફેલો પણ હતા અને એ બહુમાન એમણે બહુ જ સારી રીતે આપણી વચ્ચે એક કાર્યક્રમમાં સ્વીકારેલું. તો આ 4 દિવંગતોને નજર સમક્ષ રાખી એમનું સ્મરણ કરી આજનો કાર્યક્રમની શરૂઆત કરીએ. શરીફાબેન, અમારા સૌ વતી તમને આદાબ, નમસ્કાર. નમસ્તે. શરીફાબેનની ઓળખ શું આપું? એ સાહિત્યના ઊંડા અભ્યાસી તો છે જ, વિવેચક છે, સંશોધક છે, અનુવાદક છે અને સંપાદક પણ છે. હજી 4મી તારીખે માત્ર વચ્ચે 2 દિવસ ગયા છે, એમણે પોતાના આયખાના 60 વર્ષ 59 પૂરા કરીને 60માં પ્રવેશ કર્યો છે. 60 પૂરા કર્યા. 60 પૂરા કર્યા છે. તો આમ તો ષષ્ઠી પૂર્તિનો આ કાર્યક્રમ લખીએ તો જરા સારું લાગશે. શરીફાબેને જે આપણને કામ આપ્યું છે એમાં આપણે જે આજે અગત્યનો વિષય લીધો છે તે છે વિભાજનની વ્યથા, કથા અને વાર્તા. એમણે જે પુસ્તકો કર્યા, અનુવાદો આપ્યા અને જે આ વિભાજનની કથા જે લેખકોએ લખી એને લઈને આવ્યા, ત્યારે મને મારી જાતને સવાલ પૂછવાનું મન થાય કે ભલા આવું ગુજરાતીમાં ગુજરાતી લેખક કે લેખિકાએ લખ્યું હોય તો આપણી પાસે શું મળે? મને કદાચ કમળાબેન સિવાયનું કોઈ પુસ્તક જોવા મળતું પણ નથી. આપણે કેમ આટલા એને માટે ઉદાસીન હશું
એ મને પકડાતું નથી. પૂછવાનું મન થાય કે આપણે તો સરહદ ઉપર રહેલા છે. આપણી ગુજરાતી જમાતને કેટલા પ્રશ્નો નડ્યા છે. બ્રહ્મદેશમાંથી ઉખડીને આવેલી પ્રજા, યુગાન્ડાથી આવેલી પ્રજા ગુજરાતમાં પણ વસી છે. અને એમની વેદના કેમ આપણે લખતા નહીં હોઈએ? કેમ આપણે એના વિશે ચિંતન આપણા લેખક કે લેખિકાએ નહીં કર્યું હોય? એવું જાણવાનું, પૂછવાનું એક મન થાય. એ એક સામે કોયડો છે. બીજો કોયડો એ છે કે વિભાજનની વાત રજૂ કરવા માટે શરીફાબેનને આપણે કેમ તેડું કર્યું? એની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભારત અને પાકિસ્તાનને 75 વર્ષ એનો અમૃત મહોત્સવનો આ એક ગાળો છે. 75 વર્ષમાં એ ઉંમરે પહોંચ્યા પછી આપણે ઘણું બધું ભૂલીએ, આપણે ઘણું બધું ચૂકી જઈએ અને હવે હાથમાં કસબી કે માળા લઈને બેસી જઈએ ને કદાચ કુદરતનું કે ભગવાનનું કે ખુદાનું જેનું નામ લેવું હોય લેવાનો પ્રસંગ કરીએ. પણ ના, આપણી સામે એટલું બધું વેરઝેર કેમ? એ કેમ થતું હશે? આ વિભાજનની પીડા, આ વ્યથા એ કેમ? એક સવાલ આવીને પડે. આ વર્ષ યુગાન્ડાથી ત્યાંના હિન્દીઓને, એશિયનોને તગેડી મુકાયા એનું 50મું વર્ષ છે. એ 50 વર્ષને માટે થઈને જે સાહિત્ય લખાયું છે એ તો યુનાઇટેડ કિંગડમમાં રહેલા 3 લેખકોએ સંપાદિત કરેલા પુસ્તકો છે. ભાનુશંકર ઓધવજી વ્યાસે પુસ્તક આપ્યું છે, વનુ જીવરાજ એ પુસ્તક આપ્યું છે અને બળવંત નાયકે આપ્યા છે. બળવંત નાયકનું એક પુસ્તક નથી, એમણે તો એમાંથી નવલકથા પણ આપી છે. આ વિશે આપણે કેમ ચર્ચા થતી નથી? કે એમાં ટીપી સૂચકનો લેખ સામે ધરીએ તો આપણે આપણા પ્રશ્નો પણ સામે પડ્યા છે. તો એ વિભાજનની જે વ્યથા છે એ વ્યથા ભારત અને પાકિસ્તાન ઉપરાંત જે બ્રહ્મદેશથી નીકળીને ઉચાળા લઈને આવેલા ગુજરાતીઓ કે યુગાન્ડાથી આવેલા ગુજરાતીઓ પણ અને ભારતીયો પણ અને એ પાકિસ્તાનીઓ પણ જે ત્યાંથી આવ્યા છે એમને પણ એ વ્યથાનો અનુભવ થયો છે. તો આ આખો કોયડો મારી સામે છે. બની શકે કે આજે આપણી આ બેઠકમાંથી શરીફાબેન આપણને અંગુલી નિર્દેશ કરે એ બધી વાતોમાંથી ક્યાંક આપણને પદાર્થ મળે અને આપણા ત્યાંના અનુભવોને પકડીને કંઈક ચર્ચા વિચારણામાં આપણા લેખક કે લેખિકાઓ પડે. એવું જો થાય તો આજનો કાર્યક્રમ મારે ગનીમત ગણાશે. ઘણા બધા વખતથી ગુજરાતી સાહિત્ય અકાદમી ડાયસ્પોરાને લાગતા વળગતા વિષયો ઉપર ચર્ચા માંડીને બેસે છે. આવી આ બેઠક આજની છે. તો આજની બેઠકમાં આટલી રજૂઆત પછી માત્ર એટલું કહું કે શરીફાબેન બોલશે, એ પછી આશાબેન બુચ સમાપન કરશે અને છેવટે ભદ્રાબેન વડગામમાં આભાર દર્શન કરશે અને આગામી કાર્યક્રમની વિગતો હું એ પછી આપીશ અને બીજી જે કંઈ વિગત હશે તે. તો આ એક ભૂમિકા સાથે ચાલો મિત્રો આપણે હવે સાંભળીએ શરીફાબેનને. શરીફાબેન પધારો. મોટા ભાગના આદરણીય વડીલો, હું 60 ની થઈ છતાંય બધા આદરણીય છે. મોટા ભાગના જે વિષય આપ્યો છે એ દરિયા જેવો છે. 1 કલાકમાં એને પહોંચી વળાય એવું લગભગ અશક્ય છે. કારણ કે વાર્તા, નવલકથા, ફિલ્મો, નાટકો, કવિતાઓ અને ઇતિહાસ આટલાને જો આપણે સાંકળવા હોય તો કદાચ ગાંધી કથાની જેમ વિભાજન કથા માંડવી પડે એવી દશા છે. એટલે હું શક્ય હોય ત્યાં સુધી થોડીક વાર્તા, થોડીક નવલકથાની વાત કરીશ. ફિલ્મો અને નાટકો વગેરેના માત્ર નામ જ લઈશ. શક્ય હશે તો
15મી ઓગસ્ટ આવે એટલે આપણે સૌ દેશભક્તિના જુવાળમાં તણાવા માંડી, દેશભક્તિના ગીતો લલકારતા, ઝંડા ફરકાવતા સાંજ સુધીમાં સ્વતંત્રતા દિવસને ભૂલી પણ જઈ. જો આગળ પાછળ એકાદ બે રજાનો મેળ પડતો હોય તો ઝંડો ફરકાવવાની પણ આપણને જરૂર લાગતી નથી. આપણા માટે એ રજાઓ ઉજાણી કે ઉજવણી કે પ્રવાસ બની જાય છે. આમે આપણે ઇતિહાસની જાજી તમા ન રાખનારી પ્રજા છીએ. હૈસો હૈસો કરતું ટોળું જે કહે એને સાચું માની લેનારી પ્રજાને જાતે વાંચીને ખાખા ખોળા કરવાની, સત્ય શોધવાની, પાછળ ફરીને જોવાની બિલકુલ આદત જ નથી. એટલે જ 15મી ઓગસ્ટ 1947ની આસપાસના મહિનાઓમાં આપણા દેશે જોયેલી ભયાવહ કત્લેઆમ આપણને યાદ આવતી નથી. સદીઓથી પરિવારની જેમ રહેનારી, એક ઇતિહાસ, એક સરખી ભાષા, એક સરખું સાહિત્ય અને એક જ સંસ્કૃતિ ધરાવનારી, એક જ આકાશ નીચે રહેનારી અને એક જ ધરતીને વહેંચનારી આ પ્રજા 15 ઓગસ્ટ 1947ના દિવસે માત્ર ધર્મના નામે બે ખંડમાં વહેંચાય. આમ તો 17 ઓગસ્ટ 14-15 તો આપણે માનીએ છીએ, વિભાજન રેખા 17 ઓગસ્ટના દિવસે જાહેર થયેલી, પણ માત્ર ધર્મના નામે સરહદની બંને બાજુએ બે પ્રજાઓએ પારાવાર યાતનાઓ વેઠી. હવેલી જેવા ઘર છોડી, માટીના મૂળિયા છોડી નીકળી પડેલી પ્રજા રાન રાન અને પાન પાન થઈ ભટકી. માની ન શકાય એવી કારમી અરાજકતા બેઉ બાજુ હતી. સાવ અજાણ્યા પ્રદેશમાં, સાવ અજાણ્યા લોકો વચ્ચે, સાવ અજાણી ભાષા બોલનારા અજાણ્યા લોકો વચ્ચે વસવા માટે આ બેઉ પ્રજા લાચાર બની. અને લાચાર બનનાર હિન્દુ અને મુસ્લિમ બેઉ હતા અને શીખ. જેમણે કદી પાકિસ્તાન નહોતું માંગ્યું એવા લાખો લોકો રાતોરાત પાકિસ્તાની બની ગયા. અને જેમણે લીલા ઝંડા ઉપાડી ઉપાડી લેકે રહેંગે પાકિસ્તાનના નારા લગાવેલા એ બધા કાયમી સરહદની આ બાજુ જ રહી ગયા. વિષના આ વાવેતરનો પાક હજી આજે આપણે લણી જ રહ્યા છીએ અને વાવેતર હજુ અટક્યા ક્યાં છે? સિંધની પ્રજાએ કદી પાકિસ્તાન નહોતું માંગ્યું અને તોય એ પાકિસ્તાની બની ગયા. ખાન અબ્દુલ ગફાર ખાન જેવા સરહદના ગાંધી અને એમના બહાદુર પઠાણોએ પણ ક્યાં પાકિસ્તાન માંગ્યું? રાતોરાત પોતાનું સગળું છોડીને ભાગનારાઓને ખબર નહોતી કે દેશના ભાગલાનું પરિણામ આવું હશે. નહેરુ, સરદાર કે ખુદ જનાબ જીણા પણ આ કત્લેઆમથી સ્તબ્ધ હતા. બળતી આગમાં પેટ્રોલ છાંટનારા અનેક હતા. ગાંધી એકલા વન મેન આર્મી બની નોઆખલીની કાદવ ભરી કેડીઓ ખૂંદી રહ્યા હતા. જ્યાં માણસ માણસના લોહીનો તરસ્યો થાય, જ્યાં બદલો લેવાની ભાવના માથા પર સવાર થાય, જ્યારે સારા સારનો વિવેક ખોવાઈ જાય, ત્યારે શું થાય એનું ભયાવહ રૂપ આપણે 1946-47માં જોયું. અખંડ હિન્દુસ્તાનનું વિભાજન એક અતિશય સંકુલ અને એબ્સર્ડ કહી શકાય એવી ટ્રેજેડી છે. 17/8/1947ના રોજ જાહેર થયેલી વિભાજન રેખા માત્ર અને માત્ર ધર્મ આધારિત હતી. એમાં કોઈ પ્રકારની વિવેક દૃષ્ટિ કે વ્યવહારુ દ્રષ્ટિકોણ નહોતો. કોઈ પણ જાતના પૂર્વ આયોજન કે કોઈ જાતની ચર્ચા વિચારણા વગર મનમાં આવેલા તરંગની જેમ માઉન્ટ બેટને જૂન 1947ની પત્રકાર પરિષદમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જાહેર કરી દીધેલું કે હિન્દવાસીઓના હાથમાં 15 ઓગસ્ટ 1947ના દિવસે સત્તા સોંપવામાં આવશે. જો આ તારીખ બ્રિટિશ સત્તાધીશો માટે અણધારી ગણાય હોય તો ભારતીય નેતાગીરીનું તો પૂછવું જ શું? સર સિરિલ રેડક્લિફ 8 જુલાઈ 1947ના દિવસે દિલ્હી પહોંચે અને એક મહિનામાં તો વિભાજન રેખા જાહેર પણ થઈ જાય. જે માણસે આ દેશ જોયો જ ન હતો,
આ દેશના ઇતિહાસ, ભૂગોળ કે સાંસ્કૃતિક તાણાવાણા અને ભાતીગળ વિવિધતા વિશે જે માણસને કશી જાણકારી નહોતી, એવા સિરિલ રેડક્લિફ નકશા આધારે, ધર્મ આધારે વિભાજન રેખા નક્કી કરે તો સ્વાભાવિક છે કે સર્જનની છરીના બદલે કસાઈનો છરો જ વપરાય. રેડક્લિફે માઉન્ટબેટનને ચેતવ્યા હતા કે ઉતાવળે સીમા નિર્ધારણ કરવાથી દોજખ સર્જાશે અને પંજાબ પ્રાંતના એવા બદહાલ થયા કે દોજખ પણ શરમાઈ. રેડક્લિફે કહેલું કે પોતાના કામને પૂરું કરવા માટે એ સર્જનની કાતરનો નહીં પણ કઠિયારાની કુહાડીનો ઉપયોગ કરવા માટે મજબૂર છે, અને થયું પણ એવું જ. બે માથાવાળા બનનારા દેશ, પાકિસ્તાનને બે માથા હતા, એક પૂર્વમાં અને એક પશ્ચિમમાં. આ બે માથાવાળા દેશ વચ્ચે 970 માઇલનું અંતર રહેવાનું હતું. વળી આ અંતર માત્ર ભૌગોલિક થોડું હતું. બંગાળીઓ અને પંજાબીઓ વચ્ચે ધર્મ સિવાય બીજી કોઈ સમાનતા નહોતી. બંગાળી હિન્દુ મુસ્લિમને એકમેક સાથે ફાવતું હતું, પણ બંગાળી મુસ્લિમ પંજાબી મુસ્લિમને સ્વીકારી નહોતો શકતો. ધર્મ ઉપરાંતના બીજા કેટલાય પ્રશ્નો ઉભા કરેલા આ અણઘડ વહેંચણીએ. દુનિયાનું 85% શણ પેદા કરનારા વિસ્તારો પૂર્વ પાકિસ્તાનમાં ગયા, પણ 100% શણની મિલો ભારતમાં રહી. ચોખા પશ્ચિમમાં પાકતા હતા, પણ એને છડવાની તમામ મિલો પૂર્વમાં હતી. પંજાબના તમામ પાગલખાના, તમામ જેલ પાકિસ્તાનમાં ગયા. એટલે જ મંટોએ તોબા ટેક્સિંગ જેવી વાર્તા લખવી પડી, કારણ કે આપણે ગાંડાઓની પણ પછીથી તો વહેંચણી કરવી પડે. પાકિસ્તાનની આઝાદી માટે નાચનારા ઉત્તર પ્રદેશના મુસ્લિમો ભારતમાં જ રહ્યા, અને સિંધ કે લાહોરની પ્રજાએ જેને પાકિસ્તાન નહોતું માંગ્યું, એટલે પેપ્સી સિદ્ધવાની આઈસ કેન્ડી મેન નવલકથાની 7 વર્ષની જે કથક છે એ કે હું કાલ રાતે સૂતી ત્યારે હું હિન્દુસ્તાની હતી, પણ આજ સવારે ઉઠી ત્યારે હું પાકિસ્તાની બની ગઈ. આ ચમત્કાર કેવી રીતે થાય? બાળકો જે નહોતા સમજી શક્યા, પ્રજા પણ જે નહોતી સમજી. વિભાજન રેખાએ ક્યાંક એક ગામને 2 ટુકડામાં વહેંચેલું, તો બંગાળ અને પંજાબમાં એવા કેટલા બધા ઘર હતા જ્યાં ઘર ભારતમાં રહ્યું હોય અને ફળિયું પાકિસ્તાનમાં ગયું હોય. જેને બેગમ જાન ફિલ્મ જોઈ હશે એ આ બિલકુલ મહેસૂસ કરી શકશે. ભાગલા માંગનારા અને પાડનારા બંનેએ હિન્દુસ્તાનનું વિભાજન કેટલી જટિલ પ્રક્રિયા હશે એ કદાચ વિચાર્યું જ નહોતું. હિન્દુસ્તાનમાં 2 હિન્દુસ્તાન વસતા હતા. એક બ્રિટિશ શાસન તળે રહેલું પ્રાંતોનું હિન્દુસ્તાન, અને બીજું હિન્દ હતું અનેક રજવાડાઓનું. આમાંથી કેટલાય રાજાઓ પાસે અંગત લશ્કર, અંગત હવાઈ દળ, રેલવે, તાર, ટપાલ સેવા બધું જ હતું. ધારે તો આ રજવાડાઓ દેશનો વિનાશ નોતરી શકે એમ હતા. જો સરદાર પટેલ અને એમના સાથીદારોએ એમના પ્રશ્નોને કુનેહપૂર્વક ન ઉકેલ્યા હોત તો આ રાજાઓ દેશને વેર વિખેર કરી મૂકવાની તાકાત ધરાવતા હતા. વળી સદીઓના સહજીવનને, પ્રજાકીય માળખાને વિખેરવા ઉપરાંત બેંકોમાંનું રોકડ નાણું, સોનું, પોસ્ટ ઓફિસના સ્ટેમ્પ્સ, પુસ્તકાલયોમાંના પુસ્તકો, સંશોધન કેન્દ્રો, દવાખાના, જેલ, પાગલખાના, યુનિવર્સિટીઓ, મિલકતો અને દેવ, ત્યાં સુધી HM પટેલ વગેરેની ટીમે પ્રેસ, ટેબલ, ખુરશી, ટાઈપરાઇટરોના પણ ભાગલા પાડેલા. 18,077 માઇલ લાંબા રસ્તા અને 26,421 માઇલ લાંબી રેલવેની પણ વહેંચણી કરવાની હતી. કારકુનો, અધિકારીઓ, પોલીસ, લશ્કરથી માંડી તમામ સ્તરની વહેંચણી, ટૂંકમાં જાસૂસી ખાતા સિવાયનું બધું જ વહેંચવાનું. આ વાસ્તવિકતા જ્યારે મોઢું ફાડીને સામે આવી ત્યારે અલગ દેશ માંગનારાઓ દિગ્મૂઢ થઈ ગયા હતા. નાણું છાપનારો પ્રેસ એક જ હતો, એટલે શરૂઆતમાં ભારતથી આવેલી નોટો પર પાકિસ્તાનના સિક્કા મારી મારીને પાકિસ્તાને ચલાવવું પડેલું. કેટલીક અઘરી વહેંચણીઓમાં વિવાદ પણ થયેલા. સિક્કા ઉછાળીને પણ HM પટેલે નિર્ણયો લેવડાવેલા, અને તે છતાંય જેના કાંઠે વેદોની રચના થઈ હતી એ સિંધુ નદી હિન્દુસ્તાનને ન મળી, અને લાખ ઈચ્છવા છતાં મુસ્લિમો તાજમહલ
જામા મસ્જિદ કે અજમેર શરીફને સાથે ન જ લઈ જઈ શક્યા. 1947ના ઓગસ્ટ પહેલા અને પછીના મહિનાઓમાં દેશમાં આભ ફાટવા જેવી હાલત હતી. વિભાજનના પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિને ભલે યુદ્ધ કહેવામાં ન આવે, પણ આ પરિસ્થિતિ યુદ્ધથી ઘણી વધારે ભયાવહ હતી. ચો તરફ ફેલાયેલી અરાજકતા અને કત્લેઆમ સામે કોઈ આવડત કે અનુભવ વગરની સરકાર હતી. કોમી દાવાનળ, વરવી કત્લેઆમ, નિર્વાસિતોના ધાડા, રાહત છાવણીઓ પાછળના ખર્ચા, તદ્દન નવી રાજ વ્યવસ્થા અને સામે પાકિસ્તાનના ધમ પછાડા આડોડાય, આપણા માથા પર ઠોકી બેસાડાયેલું યુદ્ધ, આ તમામ પ્રશ્નોનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણા નેતાઓએ અને ગાંધીવાદી કાર્યકરોએ જે કંઈ કર્યું એનું મૂલ્ય જરાય ઓછું નહીં આંકી શકાય. બંને બાજુ બગાડી જવાયેલી સ્ત્રીઓની પુનઃ પ્રાપ્તિ માટે ગોઠવણ કરવી. કમળાબેન પટેલની જે મૂળ સોતા ઉખડેલા, જે લાહોરમાં જે સ્ત્રીઓને બગાડી લઈ જવાયેલી હતી, એ જ રીતે હિન્દુસ્તાનની અંદર જે કેમ્પ થયા એનો જે અનુભવ સ્મરણ કથા લખી બેગમ અનીસ કિડવાએ આઝાદી કી છાવ મેં, આ બે પુસ્તકો સરખી જ પીડાની વાત કરે છે. આ સમયે જે સ્ત્રીઓ પર બળાત્કાર થયા એના બાળકો કયા દેશના, વોર બેબી નામે ઓળખાતા એમના સંતાનોને જો મૃદુલાબેન સારાભાઈએ ઠેકાણે પાડવાની જવાબદારી ના લીધી હોત તો શું થયું હોત, કલ્પના નહીં કરી શકાય. પંજાબના ખેડૂતોએ જમીનમાં દાટેલું સોનું, કારણ કે રાતોરાત સફાળા ભાગેલા હતા અને પંજાબના ખેડૂતો બધું મિલકત જમીનમાં જ દાટતા હતા. 2 મહિના માટે બંને દેશો વચ્ચે રિમૂવલ ઓફ બરીડ પ્રોપર્ટી જેવા કરાર પણ થયા હતા. એટલે ભલે શેષાદ્રી જેવા લેખકો સરકારને ભાંડે, પણ એ અરાજક પરિસ્થિતિમાં જે કંઈ શક્ય હતું એ આપણા નેતાઓએ અને ગાંધીવાદી કાર્યકરોએ કર્યું હતું, એમાં જરાય ના કહી શકાય નહીં. આ માત્ર પૂર્વ ભૂમિકા છે. હવે હું કથા પર આવું છું. ભારતીય ઉપખંડની પ્રજા માટે 1947માં થયેલું વિભાજન એના અસ્તિત્વને હચમચાવી મૂકનારો અનુભવ હતો. સરહદની બંને બાજુ વસનારી પ્રજાની આવનારી પેઢીઓનું ભવિષ્ય પણ એ સમયે બનેલી ઘટનાઓથી નિર્ધારિત થતું હતું. ભારતીય રાજકારણની જ નહીં, એના સમાજકારણની પણ વિભાજન સૌથી મોટી ઘટના છે. પરિવારોને વેર વિખેર કરી દેનાર વિભાજને સદીઓથી પરિવારની જેમ રહેતા લોકોને પણ 2 કોમમાં વિભાજિત કરી દીધા. ઐતિહાસિક રીતે અતિ મહત્વની આ વિરાટ ઘટનાના પરિણામે સરહદની બંને તરફની પ્રજા અર્થ વગરની વ્યાપક હિંસાનો ભોગ બની. સરહદની બંને બાજુએ જે અકલ્પ્ય કત્લેઆમ અને અમાનુષી અત્યાચારોએ નફરત અને બદલાના વિષ ચક્રને જન્મ આપ્યો. પોતિકા ઇતિહાસ, સંસ્કૃતિ, પરિવેશ અને ભૂતકાળથી વિચ્છેદાઈ ગયેલી પ્રજા મૂળિયામાંથી ઉખડી ગયા પછી સાવ અજાણ્યા પ્રદેશમાં અજાણ્યા લોકો વચ્ચે વસવા માટે લાચાર બની. ઘર બાર, ઢોર ઢાંખર, માલ મિલકત, સગાવાલા ગુમાવવા જેટલી જ પીડા ભાષા, સમાજ, વતન અને સંસ્કૃતિ ખોવાના કારણે જન્મી. 1857માં રોટીની સાક્ષીએ દરેક હિન્દુસ્તાનીએ વતનની આઝાદી માટે ખભે ખભા મિલાવીને સોગંદ ખાધા હતા. હવે જ્યારે સદીઓની ગુલામીમાંથી એમનું વતન મુક્ત થઈ રહ્યો હતો, સ્વરાજનો સોનાનો સૂરજ જ્યારે ઉગી રહ્યો હતો, ત્યારે દેશમાં આભ ફાટ્યા જેવી હાલત. જે રાવી નદીને કાંઠે, જે લાહોરમાં 1929ના 31 ડિસેમ્બરની મધરાતે પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા લેવાય, એ રાવી અને એ લાહોર આઝાદીની ક્ષણે પારકા દેશમાં હતા. ધર્મ આધારિત વિભાજન રેખાએ પરિસ્થિતિને યુદ્ધથી પણ વધારે ભયાનક બનાવી. યુદ્ધમાં તો આપણે માત્ર દુશ્મનોની હત્યા કરીએ છીએ, અહીં તો મરનાર અને મારનાર બંને સદીઓથી એકમેકના પડોશમાં રહેતા હતા. એક જ જમીન પર અને એક જ આસમાન હેઠળ 1300 વર્ષ પૂરા સદભાવથી રહેનારાઓને ભય અને અસલામતીની લાગણીએ એવા તો ભડકાવ્યા કે એમનો ધર્મ બજારોમાં ઉછળ્યો. એમનો ભૂતકાળ ભવ્ય હતો અને ભાવિ માટે આ બંને કોમે સાથે બેસીને રંગીન સપના જોયા હતા.
પણ અચાનક જ ભાગલાના કારણે પોતપોતાના અલગ ધ્વજ હેઠળ બંને પ્રજાને વરવા વર્તમાનનો સામનો કરવાનો થયો. અહિંસક રીતે મેળવેલી આઝાદીની કેવી તો હિંસક પ્રતિક્રિયા. જગતના ઇતિહાસે કદી ન જોઈ હોય એવી વસ્તીની જંગી ફેરબદલ, લોહીની નદીઓ અને લાશોના ઢગ. જે પ્રજાકીય એકતા સ્વાતંત્ર્ય સંગ્રામના પાયામાં હતી, આઝાદી મળી ત્યારે એ એકતા દૂર દૂરની ક્ષિતિજમાં પણ કશે નહોતી દેખાતી. સાંપ્રદાયિકતાનું વિષ સદીઓના અમૃતને વિષમય બનાવી બેઠું હતું. સદીઓનું સહજીવન એ ઇતિહાસનું સત્ય હતું. પણ 20મી સદીના આરંભથી જ કેટલાક સાંપ્રદાયિક સંગઠનોએ આ સત્યને નકાર્યું અને વ્યવસ્થિત ઢબે ઇતિહાસની અવધારણા બદલવાના પ્રયત્નો કર્યા, જેના પરિણામે અખંડ હિન્દુસ્તાનના નકશા પર સર સિરિલ રેડક્લિફની અણઘડ છરી ફરી વળી. આઝાદી તો મળી, પણ દેશની અખંડિતતા, કોમી એખલાસ અને ભાઈચારાનો કાયમી ધોરણે ભોગ લેવાયો. સમગ્ર માનવ જાતિને વિક્ષુબ્ધ કરી દેનારી આ દુર્ઘટનાએ ભારતીય રાજનીતિ પર અને સાંસ્કૃતિક એકતા પર કાયમી પ્રભાવ પાડ્યો. સામાજિક રાજકીય મૂલ્યોની સમાંતરે માનવીય મૂલ્યોને, જીવન મૂલ્યોને ઉલટ સુલટ કરી દેનારી ગઈ સદીની આ કારમી ઘટનાના તાત્કાલિક પરિણામો ભયાવહ હતા, તો એનો દૂરગામી પ્રભાવ હજી આજે પણ આપણને ક્યાં જંપવા દે છે. ભૌગોલિક, ઐતિહાસિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે સંરક્ષણાત્મક કોઈ પણ દૃષ્ટિએ અવ્યવહારુ વિભાજન ટ્રેજેડી ન બને તો બીજું શું બને? આપણને એક પ્રશ્ન થાય કે ગઈ સદીની આ કારમી ઘટનાએ જો ભારતીય ઉપખંડના જનમાનસ અને જનજીવનને આટલી હદે પ્રભાવિત કર્યું હોય તો એની સર્જનાત્મક પ્રતિક્રિયા રૂપે ભારતીય સાહિત્યકારે કેવી કૃતિઓ રચી? આમ પણ અખંડ હિન્દુસ્તાનનું વિભાજન એ માત્ર ભૌગોલિક વિભાજન નહોતું. પ્રજાની સહિયારી સંસ્કૃતિનો, પ્રજાના હૈયાના સહિયારા ગીતનું વિભાજન હતું. વળી વિભાજન એ કોઈ એકાદ દિવસમાં બનેલી ઘટના પણ નહોતી. એની પાછળ કોઈ એકાદ કારણ પણ જવાબદાર નહોતું. આ સંકુલ ઘટના માટે જવાબદાર રાજકીય, ધાર્મિક, સામાજિક અને આર્થિક પરિબળોએ ભેળા થઈ લોકોની માનસિકતા કેવી રીતે બદલી, માનવીય સંવેદના પર કેવા આઘાત થયા, સામાન્ય માણસે કેવી અસામાન્ય પીડાઓ વેઠી, એ બધું જાણવા માટે આવનારી પેઢીએ સાહિત્ય પાસે જવું પડશે. કારણ કે વિભાજન પહેલાની અને પછીની નક્કર વાસ્તવિકતા શી હતી એ ખરા પરિપ્રેક્ષ્યમાં સમજવા માટે માત્ર ઇતિહાસ કદી પણ પર્યાપ્ત નહીં નીવડે. એને ખરા અર્થમાં સમજવા માટે સાહિત્યકારની સંવેદના સભર દૃષ્ટિની જરૂર પડવાની. વળી જ્યારે ઇતિહાસની અવધારણા બદલવાના સુનિયોજિત પ્રયાસો થઈ રહ્યા હોય ત્યારે તો આવનારી પેઢીઓ માટે ઇતિહાસ વધુ ધૂંધળો બનતો જવાનો. આમ પણ હવે જેને આપણે નવ્ય ઇતિહાસ કહીએ છીએ, એની અંદર રાજકીય ઇતિહાસની જગ્યાએ ફિક્શનલ હિસ્ટ્રી અને ઓરલ હિસ્ટ્રી, મૌખિક ઇતિહાસ નું મહત્વ સ્વીકાર્યા વગર ચાલે એમ નથી. ઇતિહાસ માત્ર આંકડાઓ, તથ્યો અને તારણોની વાત કરે, કોણે ક્યાં કેવી ભૂલ કરી એની વાત કરે, પણ એ ભૂલના પરિણામ રૂપ ભોગવનારાઓ પર શી વીતી, એમના જીવન કેવા તો તળે ઉપર થઈ ગયા એની વાત ઇતિહાસ કદી નહીં કરે. મૂળિયામાંથી ઉખડી જવાની પીડા, ઘર બાર, વતન, મિત્રો, સ્વજનોને પાછળ છોડી જવાની પીડા, સાવ અજાણ્યા લોકો વચ્ચે કોઈ જાતના આધાર વગર ગોઠવાવાની સમસ્યા, વતનની માટીનો મોહ, અતીત રાગ, માણસની હેવાનિયત, સ્ત્રીઓના ભાગે આવેલ અમાનુષી યાતનાઓ, નફરત અને બદલાનું વિષ ચક્ર, રાખમાંથી બેઠા થઈ ફરીથી સપના જોતા માણસની જીજીવિષાની તાકાત, પાયામાંથી બદલાઈ ગયેલા જીવન મૂલ્યો, નરી હેવાનિયત વચ્ચે મોહરી ઉઠતી માનવતાની વાતો, આ બધું વિભાજનનો ઇતિહાસ વાંચનારના ધ્યાનમાં નહીં આવે. પણ એનો અર્થ એવો થોડો કરી શકાય કે આ બધાનું સ્થાન વિભાજનમાં નહોતું. આ બધી ઘટનાઓ, બદલાયેલું પ્રજામાનસ અને મૂલ્યોની ઉલટફેર વિભાજનનું જ તો પરિણામ છે. આ બધું જાણવા માટે પ્રજાના હૈયા સુધી જવું પડે.
પ્રજાકીય સંવેદના તપાસવી પડે અને આ કામ ઇતિહાસ કદી ન કરી શકે, આ કામ કથા સાહિત્ય જ કરી શકે. એ વાત મને જ્યારે હું વિભાજન વિષયક વાર્તાઓના અનુવાદ કરતી હતી ત્યારે સમજાઈ ગઈ. વિભાજનને વિષય બનાવતી ટૂંકી વાર્તાના સર્જકો માટે મોટે ભાગે આ કાળમાં બેવ કોમના લોકો પર શું વીત્યું, સ્ત્રીઓ પર થયેલા અમાનુષી અત્યાચારોની વાર્તાઓ વધારે કરતી હતી. મૂળિયા ઉખડી જવાની પીડાની પણ વાત કરતી હતી. મૂલ્ય રાસની વેદના પણ વર્ણવતી હતી. પણ વાર્તા સ્વરૂપની એક મર્યાદા છે. એ મર્યાદાના કારણે આ જે ટ્રેજેડી બની એના કારણોમાં વાર્તાકાર ઊંડો ઉતરી શકતો નહોતો. નવલકથા સ્વરૂપના વ્યાપ અને ઊંડાણે એના સર્જકોને ભાગલાના કારણોમાં ઊંડા ઉતરવાનો અવકાશ આપ્યો. સદીઓના સહજીવન પછી વિકસેલી સહિયારી સંસ્કૃતિ અને પછી ભાગલાના કારણે હૈયાના સહિયારા ગીતના મૂંગા થઈ જવાની શારી નાખતી પીડાને આ નવલકથાઓએ પ્રભાવકપણે વ્યક્ત કરી છે. માનવીય દસ્તાવેજ કહી શકાય એવા કથા સાહિત્યને મુખ્ય 3 ભાગમાં વહેંચીને વાત કરી શકાય. પહેલો પ્રકાર એવું સાહિત્ય જેમાં વિભાજનની કરુણાંતિકાને માનવી અભિગમથી સંવેદનાના સ્તરે સ્પર્શવાને બદલે દસ્તાવેજી વિગતો દ્વારા અહેવાલ આપતી શૈલીમાં સાંપ્રદાયિકતા ભડકી ઉઠે એવા સપાટ વિધાનો કરવામાં આવ્યા. સર્જક પક્ષે તાટસ્થ્ય કે માનવી અભિગમનો બિલકુલ અભાવ હોય. માત્ર સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી લખાઈ હોય એવી ગુરુદત્ત નામના લેખકની લગભગ 7 થી 8 નવલકથાઓ, જેમાં દેશ કી હત્યા, પથિક, સ્વરાજદાન અથવા ભૈરવ પ્રસાદ ગુપ્તની સતી મૈયા કા ચોરા કે ચતુરસેન શાસ્ત્રીની નવલકથાઓ એ આ પ્રકારમાં આવે. આ સાહિત્યકારો વિભાજનને મુખ્યત્વે રાજનૈતિક અને ધાર્મિક સમસ્યા તરીકે જ જુએ છે. એ લોકો એની અંદર આર્થિક પાસું બિલકુલ લાવતા નથી. આ સમયગાળામાં માત્ર હિન્દુઓએ જ સહન કર્યું હતું એવું જોરશોરથી પ્રતિપાદિત કરવાનું એમનું વલણ રહ્યું છે. ગુરુદત્તની નવલકથાઓમાં કોંગ્રેસ, ગાંધીજી અને મુસ્લિમોને પેટ ભરીને ભાંડવામાં આવ્યા છે. ગાંધી હત્યા કર્યા વગર આ દેશનો છૂટકો નથી એવું આ પાત્રો બોલે છે. એમના હિન્દુ પાત્રો એક મુસલમાનને ભારતમાંથી કાઢી મૂકવા માટે કટિબદ્ધ છે. આપણે એક દલીલ કરી શકીએ, હું સાહિત્યનો ઇતિહાસ ભણાવું છું એટલે કહી શકું કે આવા અખબારી અહેવાલ જેવી કૃતિઓનું સાહિત્યનો ઇતિહાસ ક્યારેય નોંધ લેતો નથી. એની આપણે બહુ ચિંતા કરવી જોઈએ નહીં, પણ ચિંતા કરવી જોઈએ એટલા માટે કે આ જ વધારે વંચાય છે. કોઈ તમસ નથી વાંચતું, કોઈ આગ કા દરિયા નથી વાંચતું, કોઈ ટ્રેન ટુ પાકિસ્તાન નથી વાંચતું. સૌથી વધારે આવી જ કૃતિઓ વંચાય છે, એટલા માટે આપણે ચિંતા કરવી જોઈએ. એનો એક દાખલો હું એવો આપું કે જ્યારે આગ કા દરિયા, આધા ગાંવ કે સુખા બરગદ જેવી કૃતિઓ લોક સમૂહ સુધી નથી પહોંચતી, એ સમયે ફ્રીડમ એટ મિડનાઇટ, અડધી રાતે આઝાદી જેવી નવલકથાની ગુજરાતીમાં 15મી આવૃત્તિ આજથી 7 વર્ષ પહેલા થયેલી, એટલે કદાચ બીજી પણ થઈ હોય, તો 15 આવૃત્તિ તો આપણા કોઈ સર્જકની પણ નથી થતી. ત્યારે ફ્રીડમ એટ મિડનાઇટની 15 આવૃત્તિ થઈ છે. આ નવલકથામાં કૃતિનો જે નાયક છે એ લુઈ ફ્રાન્સિસ એલ્બર્ટ વિક્ટર નિકોલસ માઉન્ટબેટન છે. અહીં તમામ સારા કામનો યશ માઉન્ટબેટનને અપાયો છે અને તમામ અપયશ ભારતીય નેતાગીરી પર નખાયો છે. આ લેખકોએ સેંકડો ટુકડામાં વહેંચાયેલા ભારતને એક કરનાર સરદાર પટેલને અક્ષમ્ય કહી શકાય એવો અન્યાય કર્યો છે. ભારતને અરાજકતામાંથી વ્યવસ્થા તરફ દોરી જવાનો રજવાડાના એકત્રીકરણનો સંપૂર્ણ યશ આ બંને લેખકોએ માઉન્ટબેટનને આપ્યો છે. વિભાજન રેખા અંગેના તદ્દન બાલિશ નિર્ણયોને વાજબી ઠરાવવાની આ લેખકોએ ભરપૂર કોશિશ કરી છે. ઘણી બધી બાબતે ગેરરસ્તે દોરનારી આ કૃતિની ગુજરાતીમાં 15 આવૃત્તિ થઈ છે. એટલા માટે હું એવું માનું છું કે લોકપ્રિય કૃતિઓની ચિંતા કરવી જોઈએ. બીજો પ્રકાર એવો છે કે જેની અંદર સર્જક તટસ્થ દ્રષ્ટિકોણથી આ કરુણાંતિકાને આલેખતો હોય, પણ મૂળભૂત એની અંદર સર્જકતાનો ઉન્મેષ જે હોવો જોઈએ એટલો ન હોય. એટલે કે એ સર્જકતાનું કાઠું થોડું, પનો થોડો ટૂંકો પડતો હોય, તો એ આ જે ટ્રેજેડી છે એની બહુઆયામી સંકુલતાને એ સર્જકો તાગી શક્યા નથી. છે બિલકુલ તટસ્થ,
પરિણામે એમની કૃતિઓમાં દસ્તાવેજી વિગતો, બોલકા વિધાનો અને બધું જ સપાટ બયાની તમને જોવા મળશે. દાખલા તરીકે દેવેન્દ્ર સત્યાર્થીની કઠપુતળી, અમૃત રાયની બીજ, બલવંતસિંહની દો દુનિયા કે પછી અડધી રાતે આઝાદી, કમલેશ્વર, કૃષ્ણચંદ્ર, વિષ્ણુ પ્રભાકર જેવાની વાર્તાઓ અને મોટા ભાગની સિંધી નવલકથાઓ જે બિલકુલ સપાટી પર રહીને લખાઈ છે તે. ત્રીજા વર્ગના સાહિત્યકારોએ આ માનવ સર્જિત કરુણાંતિકાની બહુઆયામી સંકુલતાને સક્ષમપણે આલેખી છે. સમતોલ તટસ્થ દૃષ્ટિકોણ, ઘટનાથી યોગ્ય અંતર જાળવી કેવળ માનવી અભિગમથી લખાયેલી આ કૃતિમાં કોઈ પણ વાંક વગર વિભાજનનો ભોગ બનનાર નિર્દોષ માણસ કેન્દ્રમાં રહ્યો છે. એનું હિન્દુ કે મુસ્લિમ હોવું એ ગૌણ છે, એ માત્ર માણસ છે. અને એટલે વચ્ચે મને મંટો યાદ આવે. મંટોની એક વાર્તામાં એ કહે છે, એક પાત્ર, કારણ કે એના સગા ને કોઈએ ભારતમાં મારી નાખ્યા છે, એટલે એવું કહે છે કે જો અહીં તોફાનો થશે તો હું તને મારી નાખીશ. મંટો કહે છે એવું ના કહો કે 1 લાખ હિન્દુ કે 1 લાખ મુસલમાન મર્યા, એવું કહો કે 2 લાખ માણસ મર્યા. 1 લાખ હિન્દુઓને મારી મુસલમાન એવું સમજતા હોય કે હિન્દુ ધર્મ મરી ગયો, પણ હિન્દુ ધર્મ તો જીવે છે અને એ જીવતો જ રહેવાનો છે. એ જ રીતે 1 લાખ મુસલમાનોની કતલ કરી જો હિન્દુ રાજીના રેડ થઈ જાય કે ચાલો ઇસ્લામ ખતમ થઈ ગયો, પણ હકીકત તમારી સામે છે કે ઇસ્લામને તો નાનો સરખો ઉજરડો પણ નથી થયો. બંદૂકોથી મઝહબોનો શિકાર થઈ શકે એવું માનનારા આ દુનિયાના સૌથી મોટા બેવકૂફો છે. મઝહબ, ધર્મ, ઈમાન, શ્રદ્ધા કે આસ્થા, આ જે કંઈ છે એ મારા ને તમારા શરીરમાં નથી વસતું, એ તો આપણી રૂહમાં, આપણા આત્મામાં વસે છે. છરી, ચાકુ અને બંદૂકની ગોળીથી એનો નાશ કેવી રીતે થઈ શકે? આ મંટોનું એક પાત્ર કે છે. આ ત્રીજા વર્ગના સાહિત્યકારોમાં કુર્તલૈન હૈદરની આગ કા દરિયા, અબ્દુલ્લા હુસૈનની ઉદાસ નસ્લે, રાહી માસૂમ રઝાની આધા ગાંવ, વિશ્વ સાહનીની તમસ, પેપ્સી સિદ્ધવાની આઈસ કેન્ડી મેન, કમલેશ્વરની કિતને પાકિસ્તાન, ખુશવંતસિંહની ટ્રેન ટુ પાકિસ્તાન, ઇંતજાર હુસૈનની બસ્તી, મંજૂર એહતશામની સુખા બરગદ, આ બધી જ નવલકથાઓના નામ છે. વાર્તાઓના નામ હું નથી આપતી અત્યારે. આ એવી નવલકથાઓ છે જે આપણને વિભાજનના મૂળ કારણો સુધી લઈ જાય છે અને ભાગલા પછી બંને દેશની પરિસ્થિતિની પણ વાત કરે છે. કમળાબેન પટેલની સ્મરણ કથા મૂળ સોતા ઉઘડેલા અને બેગમ અનીસ કડવાઈની અનુભવ કથા આઝાદી કી છાંવ મેં વિભાજન પછીના તરતના માહોલ વિશે, સ્ત્રીઓએ વેઠેલી અમાનુષી યાતના વિશે વાત કરે છે. દરેક મુસલમાનને પાકિસ્તાન જોતું હતું એ વાતનો આ તમામ કૃતિઓ પાયામાંથી છેદ ઉડાડે છે. હેવાનિયત કોઈ એક ધર્મ કે સમુદાયની વિશેષતા નથી, એ માનવ મનની સંકુલ એવી સમસ્યા છે એવું આ કૃતિઓ આપણને સમજાવે છે. વિખ્યાત ઉર્દુ વાર્તાકાર સાદત હસન મંટો, રાજેન્દ્રસિંહ બેદી, ઇસ્મત ચુગતાઈ, ઇંતજાર હુસૈનની વાર્તાઓ, હિન્દી વાર્તાકાર મોહન રાકેશ કે અગ્નિ અને વિશ્વ સાહનીની કેટલીક વાર્તાઓ, એ ઉપરાંત ગર્મ હવા જેવી ફિલ્મ, ખામોશ પાણી કે મમ્મો જેવી ફિલ્મ, તમસ જેવી ટેલી સિરિયલનો પણ આની અંદર સમાવેશ કરી શકાય. આ તમામ એવી કૃતિઓ છે જેના વડે વિભાજનનો સાચો ઇતિહાસ આલેખી શકાય. ટ્રેન ટુ પાકિસ્તાનનું જે ગામ છે મનોમાજરા, આઈસ કેન્ડી મેનનું જે ગામ છે પીરપિંદો, આધા ગાંવનું ગંગોલી કે બસ્તીનું રૂપનગર, આ તમામ ગામની પ્રજા, એમની યાદમાં જીવતી સહિયારી સંસ્કૃતિ આપણને વિભાજનના લખાયેલા ઇતિહાસથી સાવ જુદો જ ઇતિહાસ સંભળાવે છે. સામાન્ય પ્રજાને તો પાકિસ્તાન ક્યાં બનવાનું હતું એ પણ ખબર નહોતી. એમાં મંટોના ટોબા ટેક્સિંગના ગાંડા હોય કે રાહી માસૂમ રઝાની આધા ગાંવ નવલકથાના ડાયા હોય. સામાન્ય પ્રજાની હાલત તો ઇંતજાર હુસૈનની એક અનોખી વાર્તા, એક બિન લિખી રઝમિયા, જેનો અંગ્રેજી એન અનરિટન એપિક નામે થયેલું છે, એના નાયક જેવી થઈ હતી. અખંડ હિન્દુસ્તાનના વિભાજનની ક્ષણ એવી ક્ષણ હતી જ્યાંથી સહિયારા ઇતિહાસની
સહજીવનની સહિયારી સંસ્કૃતિની તવારીખ ખતમ થતી હતી. ભારત માટે નવી વાસ્તવિકતા અને પાકિસ્તાન માટે નવા ઇતિહાસના આરંભની આ પળ. વિભાજનની ઐતિહાસિક ઘટના જે ક્ષણે પૂરી થઈ એ ક્ષણથી વિભાજનની વ્યથાની કથાનો આરંભ થાય છે. જેમણે પાકિસ્તાન નહોતું માંગ્યું, જેણે જનાબ ઝીણાનું નામ નહોતું સાંભળ્યું, એવા લાખો લોકો જમીન પર એક લકીર દોરાવાના કારણે રાતોરાત પાકિસ્તાની બની ગયા અને સહિયારી સંસ્કૃતિ અને ઇતિહાસથી કપાઈ ગયા. ઇંતજાર હુસૈને એના એક ઇન્ટરવ્યુમાં કહેલું છે કે સવાર પડી અને મને પ્રશ્ન થયો કે આજથી મારો ઇતિહાસ કયો? આજથી રામાયણ અને મહાભારત શું મારા નહીં? એમની એક વાર્તા મોરનામાની અંદર એવી વાત છે કે એનું જે પાત્ર છે એ હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં ફરે છે ત્યાં બધે પાછળ અશ્વત્થામા ફરતો રહે છે, જેના કપાળમાં એક ગારું છે, એની અંદરથી પરુ અને લોહી જઈ રહ્યું છે. કંટાળ્યો છે નાયક, કેવી રીતે પીછો છોડાવું? એ વારે વારે કે છે અશ્વત્થામાને કે ભાઈ હું હવે પાકિસ્તાની છું, તું શું કામ મારી પાછળ ફરે છે? પણ અશ્વત્થામા પીછો છોડતો નથી. અને અચાનક જ એ પાત્રને યાદ આવે છે કે હું તો મૂર્ખ છું, મારી પાસે વિઝા છે, હમણાં પાકિસ્તાન જતો રહો, પછી ક્યાંથી અશ્વત્થામા આવવા? એ પાકિસ્તાનની સરહદમાં પગ મૂકે, પાછળ ફરી જુએ તો અશ્વત્થામા પાછળ જ હતો. ઇંતજાર હુસૈનને કહેવું એ છે કે એક રેખા દોરવાથી તમે સંસ્કૃતિનું વિભાજન નથી કરી શકતા, તમે ઇતિહાસનું વિભાજન નથી કરી શકતા. મેં હમણાં જ જેનો અનુવાદ કર્યો બસ્તી નામની નવલકથા, એનો જે નાયક છે એ ઉત્તર પ્રદેશમાં રહેતો હતો અને હવે લાહોરમાં છે. એ ઇતિહાસનો અધ્યાપક છે અને એને રોજ ભણાવવાનો બહુ જ કંટાળો આવે છે. એ કહે છે કે હું પાકિસ્તાનના વિદ્યાર્થીઓને કયો ઇતિહાસ ભણાવી રહ્યો છું? જે હું ભારતમાં રહીને ભણ્યો હતો તે જ ઇતિહાસ હું ભણાવી રહ્યો છું. એટલે પાકિસ્તાનનો ઇતિહાસ કયો? આ પ્રશ્ન એટલો બધો સંકુલ છે કે માત્ર હિન્દુ મુસ્લિમ સમસ્યાને સપાટી પરથી જોનારાઓને આ પ્રશ્ન કદી નહીં સમજાય. ભારતીય મુસલમાન એના માટે વિભાજન અંતહીન પીડાઓ લઈને આવ્યું. સગાવાલા જતા રહ્યા એની પીડા, અહીં રહ્યા છતાં મુખ્ય ધારામાં ભળી ન શક્યા એની વ્યથા, દેશને વફાદાર હોવા છતાં દરેક ક્ષણે શંકાની સોયનો ભોગ બનવાની સતત વફાદારી પુરવાર કરતા રહેવાની પીડા, આધા ગાંવ, સુખા બરગદ જેવી નવલકથાઓ અને ગરમ હવા જેવી ફિલ્મમાં આને પ્રભાવક ઢબે વાચા મળી છે. તમે જેને પણ ગરમ હવા જોઈ છે એને ખબર છે કે બલરાજ સહાની એક ઘર શોધવા માટે જાય છે અને દરેક તમને ન આપી શકીએ, બેંક લોન નથી આપતી, કોઈ ભાડે ઘર નથી આપતું, કારણ કે તમારી સાક્ષીમાં કોણ ઉભું રહે? એક મુસ્લિમની સાક્ષીમાં હવે હિન્દુસ્તાનમાં આઝાદી પછી કોઈ ન ઉભું રહે. એ સમય ફરી એકવાર આપણે ત્યાં આવ્યો છે અને અહીંથી ત્યાં જે ગયો મુસલમાન, અહીંના મુસલમાનની આ પીડા છે. જે ગયો એની પીડા તો બેવડી છે. એને સહિયારી સાંસ્કૃતિક પરંપરા, સહિયારો ઇતિહાસ, સહજીવનની મીઠી સુગંધ, વતનની માટી અને વડવાઓની કબર, આ બધું જ સરહદની પાર છોડી દીધું. એની સારી નાખતી પીડા તમને ઇંતજાર હુસૈનના કથા સાહિત્યમાં અનુભવવા મળશે. જ્યાં ગયા ત્યાં કદી ન સ્વીકાર થયો, કાયમ મુહાજીર જ રહ્યા. પ્રશ્ન થાય કે હિન્દુસ્તાનના એક ખૂણા માટે થઈ આખા હિન્દુસ્તાન પરનો હક કોઈ બેઠેલા હોય છેલ્લે મેળવ્યું શું? આ બેધારી તલવાર જેવી ઘટનાએ પ્રજાની શી હાલત કરી એ ઇતિહાસ નહીં, કથા સાહિત્ય જ કહી શકે. હવેલી જેવા મકાનો છોડી જે લોકો રાતોરાત રસ્તા પર આવી ગયા, કુટુંબ કબીલાને આંખ સામે જેમણે કપાઈ જતા જોયા, એમની વ્યથા, ઘર ગામ વતન બધું ગુમાવી બેસનારાઓની હૈયું વલોવી નાખતી પીડા, એક ભવમાં અનેક ભવ જીવવા મજબૂર કરાયેલી લાખો સ્ત્રીઓની પીડા, એની ચીસો તમને ઇતિહાસના પાનાઓમાંથી કદી નહીં સંભળાય. એના માટે તમારે કથા સાહિત્ય પાસે જ જવું પડશે. કમલેશ્વરની કિતને પાકિસ્તાન, પુર્તલૈન હૈદરની આગ કા દરિયા અને અબ્દુલ્લા હુસૈનની ઉદાસ નસ્લે, આ ત્રણેય નવલકથાઓ વિભાજન પૂર્વેના અને પછીના પ્રલંબ સમય પટને અનેક પેઢીઓની વાતને આવરી લે છે. ત્રણેય નવલકથાઓમાં ભારતીય ઉપખંડના વિભાજનના કારણે જે વ્યાપક સાંસ્કૃતિક સમસ્યાઓ ઊભી થઈ એની વાત સમયના મર્યાદિત ઢાંચાને બાજુ પર મૂકીને કરવામાં આવી છે.
જો આ ત્રણેય સર્જકોએ સમયનો પટ અને કથન રીતિ જોકે અલગ પસંદ કર્યા છે. 2000ની સાલમાં લખાયેલી કમલેશ્વરની કિતને પાકિસ્તાન પ્રાગ ઐતિહાસિક કાળથી થતા આવતા અનેક વિભાજનોની વાત કરે છે. ઉર્દુ કથા સાહિત્યને હચમચાવી દેનારી આગ કા દરિયા નવલકથા સ્વરૂપમાં પણ નવો ચીલો ચાતરે છે. નવલકથાનું મુખ્ય પાત્ર ગૌતમ નીલાંબર એના કલાકાર મિત્રને પ્રશ્ન પૂછે છે જે દરેક સ્થળ કાળના માણસનો પ્રશ્ન છે. એ કહે છે, ભાઈઓ, मेरा राजा नंद से कोई संबंध नहीं, मैं विष्णुगुप्त को जानता तक नहीं, चंद्रगुप्त से मेरा कोई झगड़ा नहीं, फिर भी ये सब मिलकर मुझे अपनी लड़ाई में क्यों घसीटते? ગૌતમનો આ પ્રશ્ન હકીકતે આગ કા દરિયાનો કેન્દ્રવર્તી પ્રશ્ન છે. આખી નવલકથામાં આપણને એક નિર્દોષ તટસ્થ નાગરિકના કરુણ આક્રંદના પડઘા સંભળાયા કરે છે. મારો શો વાંક? મને શા માટે ઘરથી બેઘર, વતનથી બેવતન કરવામાં આવ્યો? ઇતિહાસના દરેક તબક્કે સામાન્ય માણસ દ્વારા આ પ્રશ્ન પૂછાતો રહ્યો છે. 1947માં તો કરોડો લોકોએ આ એક પ્રશ્ન પૂછ્યો. આવા એકાદ પ્રશ્ન વડે નવલકથાને એક તંતુએ બાંધી શકાય એ તો આગ કા દરિયા વાંચીએ તો જ સમજાય. પર્શિયાનો રહેવાસી કમાલ હિન્દુસ્તાનમાં આવ્યો અને એક મહાન અને મુક્ત સંસ્કૃતિનો હિસ્સો બની ગયો. 8મી 9મી સદીથી ઇસ્લામ અહીં આવી ગયો છે. યુદ્ધ, કત્લેઆમ અને લોહીની નદીઓ જોયા પછી બે મુસ્લિમ બાદશાહોને પરસ્પર લડતા જોઈ કમાલ વિચારે છે કે બેઉ પક્ષે વિદ્વાનો, શાયરો, સર્જકો હતા, પણ થયું શું? એને સમજાઈ જાય છે પુસ્તકે બેકાર, ज्ञान व्यर्थ था, दर्शन निरर्थक था, क्योंकि इंसान का खून इन सब चीजों के बावजूद आज भी बहता. આ મરવા મારવાનું વિષ ચક્ર એને મૂંઝવે છે. યુદ્ધો લડતી વખતે એને પ્રશ્ન થાય છે, હું સામેવાળા માણસને ખતમ કરું છું કારણ કે એ ચોટલી રાખે છે અથવા ગાયની પૂજા કરે છે? સામેવાળો મારા જેવો નથી, મારા ધર્મનો નથી, એટલે એને ખતમ કરી દેવાનો? એટલા માટે કે જો હું એને ખતમ નહીં કરું તો એ મને ખતમ કરી દેશે? આટલા સુંદર બનારસનો નાશ કરી એને ખંડેર બનાવી દેવાનું કારણ કે ત્યાં મંદિરમાં લાખો કરોડો મૂર્તિઓનું પ્રતિષ્ઠાન કરવામાં આવ્યું છે? પણ એ મૂર્તિઓએ મારું શું બગાડ્યું છે? अगर इन मूर्तियों को मैं सहन करता हूं तो क्या मैं मुसलमान नहीं रहता? आखिर इस्लाम क्या है? कमालना આ પ્રશ્નનો જવાબ કિતને પાકિસ્તાન નવલકથામાં દારા શિકોહ આપે છે. દારા શિકોહ તાર સ્વરે કહે છે, इस्लाम बर्बर विजेताओं का धर्म नहीं, वह दुनिया को खूबसूरत बनाने वाले सह अस्तित्ववादियों का धर्म. એટલે જ कितने पाकिस्तान पात्र कहे छे, शायद दुनिया के हर धर्म को अपनी धर्मांधता से लड़ना और उससे जीतना पड़े. जेने लाहौर નથી જોયું એ જન્મ્યો જ નથી. એ નાટકમાં મૌલવી ધર્મના નામે જુલમ કરનારાઓને સ્પષ્ટ શબ્દોમાં કહે છે, इस्लाम जुल्म के खिलाफ, जो जुल्म करता है वो मुसलमान नहीं. इरशाद है कि तुम जमीन वालों पे रहम करो, आसमान वाला तुम पे रहम करे. अपात्र कहती कि लड़ाइयां कभी दो धर्मों के बीच नहीं होती, वह हमेशा दो राजनैतिक शक्तियों के बीच में ही होती है. बाकी आम प्रजा ने तो दिल्ली ना तख्त पर राजा होय के सुल्तान कदी कोई फरक नहोतो पड़तो. हमेशથી આવું જ થતું આવ્યું છે. સામાન્ય પ્રજાને જ્યાં સુધી સંડોવવામાં ન આવે, ધર્મનો અફીણ પીવડાવવામાં ન આવે, એને ઉશ્કેરવામાં ન આવે, ત્યાં સુધી એ રાજનીતિથી અલિપ્ત જ રહે છે. વિભાજનની વ્યથા કહેતી અનેક નવલકથાઓને છોડીને હું આધા ગાંવ પર આવું છું. સિદ્ધિ, આધા ગાંવ જેવી કૃતિ ભારતીય સાહિત્યમાં ઓછી લખાઈ છે. આધા ગાંવ અને ઉદાસ નસ્લે બંનેને જાનપદી કૃતિ પણ કહેવાય અને બેઉની વિશેષતા માત્ર અહીંયા કોઈ હિન્દુની પીડા કે કોઈ મુસ્લિમની પીડા એવું નથી. અહીં એક આમ ઇન્સાનની પીડાને વાચા આપવામાં આવી છે.
કમલેશ્વરની કિતને પાકિસ્તાન એક વાત કહે છે, એને માટે પાકિસ્તાન શું છે? પાકિસ્તાન એક દુઃખદ સચ્ચાઈ છે જે અહેસાસને મારી નાખે છે, લોકોની વચ્ચે ભેદભાવ ઉભા કરે છે. પાકિસ્તાન અહીં કોઈ પણ પ્રકારના વિભાજનનું પ્રતીક બની જાય છે, હિંસા, નફરત, કત્લેઆમનું પ્રતીક બની જાય છે. લેખકની આ ફરિયાદ છે, मालूम नहीं कितने पाकिस्तान बन गए, एक पाकिस्तान बनने के साथ साथ कहां कहां कैसे कैसे सब बातें उलझ कर रह गई, सुलझा तो कुछ भी नहीं. પાકિસ્તાન આપણે એટલે બનાવેલું કે સમસ્યાનો ઉકેલ આવે, પણ બિલકુલ ઉકેલ તો આવ્યો જ નહીં. આજે ખુદ પાકિસ્તાનમાં જ બીજા કેટલા પાકિસ્તાન મોજૂદ છે. એનું એક કારણ છે, આપણે ઇતિહાસમાંથી પાઠ શીખતા નથી. એ પાત્ર કહે છે, जब तक धर्म, नस्ल, जाति और दुनिया की पहली शक्ति बनने का नशा नहीं टूटता, जब तक सत्ता और वर्चस्व की हवस नहीं टूटती, तब तक इस धरती पर पाकिस्तान बनाए जाने की नृशंस परंपरा हमेशा जारी रहे. એટલે જ નવલકથાના પૂઠા પર લખ્યું છે, कमलेश्वर का यह उपन्यास मानवता के दरवाजे पर इतिहास और समय की एक दस्तक है, इस उम्मीद के साथ कि भारत ही नहीं दुनिया भर में एक के बाद दूसरा पाकिस्तान बनाने की ये लहू से लथपथ परंपरा अब तो खत्म हो. આર્યોથી લઈને મોગલો સુધીના આક્રમણમાં આવનારાઓએ દુશ્મન બનાવ્યા, યુદ્ધો કર્યા, રાજ્યો સ્થાપ્યા, પણ આ દેશના નકશાને ક્યારેય કોઈ હાથ નહોતો લગાડ્યો. ઔરંગઝેબ જેવા કટ્ટર જનૂની બાદશાહને પણ આ મહાદેશને વિભાજિત કરી નવા ઇસ્લામી સામ્રાજ્યની સ્થાપના કરવાનો વિચાર નહોતો આવ્યો. પણ અંગ્રેજ સોદાગરોએ 5000 વર્ષ જૂના દેશને પહેલી વાર ધર્મના નામે વિભાજિત કરી દેખાડ્યો. અહીં વારંવાર એક પ્રશ્ન ઉઠાવાયો છે કે વિભાજન કરવું જ પડે એવા કોઈ નક્કર મુદ્દા કે કારણો હતા ખરા? જવાબ નામાં જ મળે છે. પણ વાત જ્યારે જ્યારે ધર્મના હાથમાં, ધાર્મિક નેતાઓના હાથમાં ગઈ ત્યારે હંમેશા સંસ્કૃતિએ વેઠવું જ પડ્યું છે. ધર્મે હંમેશા સંસ્કૃતિઓનો વિનાશ જ કર્યો છે, દુનિયાને 4 ડગલા પાછળ જ ધકેલી છે. લેખક એટલે જ એકથી વધારે વાર આક્રોશપૂર્વક ધર્મનો વિરોધ અને સંસ્કૃતિની તરફેણ કરે છે. ધર્મ અને સંસ્કૃતિ એક નથી. દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ પાકિસ્તાનોના નિર્માણને ટેકો નથી આપતી, કારણ સંસ્કૃતિ મરણનો નહીં પણ જીવનનો ઉત્સવ ઉજવે છે. આપણને બધાને જીવનનું સન્માન કરતી સામાજિક સંસ્કૃતિની જરૂર છે. ધર્મના નામે મંદિર, મસ્જિદ, મૂર્તિ કે ચર્ચ કશું પણ તોડવા માટે હાથ જે ઉઠે છે એને કમલેશ્વરનો ઇતિહાસકાર રોકે છે. સુનો, यहाँ पे सदियां बोलती, जब तक अपने पुरातन खंडहरों को तुम प्यार नहीं करोगे तब तक भविष्य को खंडहर होने से तुम नहीं बचा पाओगे. મારી પાસે કેટલો સમય છે એ પ્રમાણે હું કાપું. શરીફાબેન, સમય તમારા હાથમાં જ છે, ઓકે, તમારે જે જોઈએ તે. આધા ગામની અંદર કયા પાત્રોની વાત છે? ઇતિહાસ આકાર લઈ રહ્યો હતો ત્યારે સમયે જેમનો અવાજ સાંભળવાની જરાય દરકાર નહોતી કરી એવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની વાત રઝા આ કૃતિમાં કરે છે. જેમનું જગત ગંગોલીમાં જ સમાઈ જતું હતું, જેમના હોવાનો અર્થ, જેમની ઓળખ ગંગોલી ગામનું નામ, એ જે લોકોને પાકિસ્તાન કઈ બલા છે ને ક્યાં બનશે એની કશી જાણ નહોતી. બહુ સંસ્કૃતિવાદની વાતો કર્યા વગર આ લોકો સહિયારું જીવન જીવતા હતા. પણ વિભાજન તો કેવળ ધાર્મિકતાના મુદ્દા પર થયું. ન ભાષા, ન સાહિત્ય, ન સંગીત, ન સંસ્કૃતિ, ન લોક લાગણી, કશાનો વિચાર કર્યા વગર કેવળ ધર્મ કેન્દ્રિત વિભાજને સામાન્ય માણસની કેવી હાલત કરી એ આપણને ગંગોલીની વેરાની ચોક્કસ જ કહી જશે. જે પ્રજાના તહેવારો, રહેણી કરણી, ભાષા, સંસ્કૃતિ બધું જ એક હતું, એ પ્રજાને 2 કોમમાં વહેંચી આપનાર પાકિસ્તાન રાહી માસૂમ રઝાને કોઈ રીતે ગળે નથી ઉતરતું. રઝા સ્પષ્ટપણે માને છે કે સંસ્કૃતિનો દાયરો ક્યારેય સીમિત નથી હોતો. એમનું માનવું છે ભારતમાં રહેનારો
દરેક માણસ પહેલા ભારતીય છે, એનો ધર્મ ગમે તે. રઝાએ આધા ગાંવ નવલકથા દ્વારા સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન નામની ઘટનાનું અસ્તિત્વમાં આવવું, દેશના ટુકડા થવા, એ બધા સાથે પ્રજાના બહોળા સમુદાયને કશી લેવા દેવા નહોતી. જે લોકો રામ મનોહર લોહિયાનું વિભાજન કે અપરાધી નામનું બહુ ટચુકડું પુસ્તક વાંચશે, એ પણ રઝાની આ વાત સાથે સંમત થશે. દેશના આમ આદમી માટે પાકિસ્તાનનું નામ પણ વિસ્મયનો વિષય. અહીંયા એક પાત્ર છે જેની પ્રેમિકા અલીગઢ યુનિવર્સિટીમાં ભણે છે. એ મત મુસ્લિમ લીગને આપવાનો હતો, પણ જે ક્ષણે એને ખબર પડે કે અલીગઢ હવે પાકિસ્તાનમાં જશે, એ સાથે જ કહે છે કે નહીં, તો પછી મારો મત હવે તમને ના મળે, હવે કોંગ્રેસ. પ્રજા એકબીજાને પૂછી રહી છે કે એ પાકિસ્તાન હે ક્યાં? તો એક સ્ત્રી કહે છે કે કઈ મસ્જિદ બનતી હોય એવું લાગે છે, આપણને ખબર નથી. अलीगढ़ जैसे के रहશે, अलीगढ़ को पैर थोड़े है कि उसको पाकिस्तान में लेके जाएंगे. આ પ્રકારની જેની વાતચીત, અને એટલે જ મંટોની ટોબા ટેકસિંગ નું પેલું એક પાત્ર જે ઝાડ પર ચડી જાય અને રડતું રડતું કે મારે ન તો હિન્દુસ્તાનમાં રહેવું છે ન પાકિસ્તાનમાં રહેવું છે, હું આ ઝાડ પર. ઇટ વોઝ એન એબ્સર્ડ ઇવેન્ટ, ધ હોલ થિંગ વોઝ એબ્સર્ડ. એ આ નવલકથાઓ અને વાર્તાઓ આપણને કહે છે. આધા ગાંવનો મિગદાદ મગરૂબીથી કહે છે, हम न जाने वाले कहीं, हम तो किसान है, जहां हमारा खेत हमारी जमीन, तहां हम जाए वो लोग जिसके पास जमीन नहीं. અહીં ધર્મ કોઈ મહત્વ ધરાવતો ન. ગામનો એક હિન્દુ જુવાનીઓ મુસ્લિમ વડીલને ગાળ આપે એટલે તરત આખું ગામ પેલા જુવાનને ધોઈ નાખે કે તું ચાચાને કેવી રીતે ગાળ આપી શકે. આધા ગામ ટ્રેન ટુ પાકિસ્તાનમાં જોઈ શકાય છે કે પ્રજા તો સદીઓથી હળી મળીને રહેવા ટેવાયેલી, પણ એમના મનમાં સલામતીનો ડર પેદા કરવામાં આવ્યો. આ ભલા ભોળા લોકોને મુસ્લિમ લીગ વાળા શું સમજાવે છે જરા જુઓ. मुस्लिम लीग वाला कहे छे आ गामडाમાં રહેનારાને कि अगर पाकिस्तान न बना तो ये 8 करोड़ मुसलमान यहाँ अछूत बनकर रह जाएंगे. नमाज के बचाव के वास्ते पाकिस्तान की जरूरत है. अलीगढ़ना आ भणेलाओने गामडानो साव अभण मानस जवाब आपे छे, भैया हम तो अनपढ़ गंवार है, बाकी हमरे ख्याल में नमाज के खातिर पाकिस्तान की तनिको जरूरत ना है, नमाज के वास्ते खाली ईमान की जरूरत. बीजा पक्षे भगवानना नामे पण एवी ज लीलाओ रचाय. धर्म संकट में है, गंगा जली उठाकर प्रतिज्ञा करो कि भारत की भूमि को इस मुसलमानों के खून से धोना है. शुरुआत में बेव पक्ष गामडानी प्रजाना कानमा सांप्रदायिकताનું વિષ રેડવામાં નિષ્ફળ જાય. આધા ગામમાં એક છીકુરીઓ નામનો પાત્ર છે જેને એટલી ખબર છે જિંદગીમાં કે શહીદ માત્ર ઇમામ હુસેન કહેવાય, બીજું કોઈ ના. અને પેલો ભણેલો માસ્ટર જે શહેરથી આવ્યો છે એ એને કહે છે કે ઇમામ હુસેન કોણ? એટલે છીકુરીઓ જે અભણ છે એ સામો કહે છે કે તને માસ્ટર છે તો ખબર નથી કે ઇમામ હુસેન કોણ છે. પેલા હું મારા છોકરાને ભણાવવાનો હતો, પણ જો નિશાળનો માસ્ટર આવે તો હવે મારે ભણાવવા નથી. તો ગામડાની પ્રજાની અંદર હનુમાન અને ઇમામ હુસેન બેવની તાજિયા અને હનુમાન બેવની પૂજા કરનારા વસતા હતા. શરૂઆતમાં સાંપ્રદાયિક વિષ રેડનારા નિષ્ફળ જાય છે, પણ ધીરે ધીરે પરિસ્થિતિ પલટાતી જાય છે અને ગંગોલીની જેમ જ સમગ્ર હિન્દુસ્તાનમાં હિન્દુ મુસલમાન શીખની સંખ્યા વધતી જાય છે અને હિન્દુસ્તાનીઓની સંખ્યા ઘટતી જાય છે. માણસ માત્ર નફરત, ડર અને શંકાના સહારે જિંદગી ન જીવી શકે એ નફરતનું વાવેતર કરનારાઓ ન સમજ્યા, આજે નથી સમજતા. પાકિસ્તાન બાબતે ભાવિ ભાગતો હોય એમ આધા ગામનો તન્નુ मुस्लिम लीग वालाओने स्पष्ट शब्दों में संभळावे छे कि आप लोग जान का डर पैदा कर रहे हैं, डर की ये फसल हमी को काटनी पड़े. थयुं पण एवुं ज. निर्णय लेनाराओ मोटरों में फर्या ने बंगला में रह्या. जनाब जीनाए जईने घर नहोतुं शोधवानुं, ए घर तो सामान्य माणसे शोधवानुं. खुवार थयो आम आदमी धार्मिक जनून में आंधळा बनी मुठ्ठी भर सत्ता लोलुकोए जे निर्णय लीधो એના પરિણામ કેવા તો ભયાનક આવ્યા. ત્યારથી લઈ આજ સુધી ભારતીય મુસલમાનની સામે હંમેશા શંકાની સોય ટકાયેલી જ રહી. એની દેશભક્તિને, એના રાષ્ટ્ર પ્રેમને એને સતત પુરવાર કરતા રહેવું પડે છે.
એને હંમેશા બીજેથી આવેલ માનવામાં આવે છે અને વારંવાર એને બીજે જતા રહેવાના ફરમાન થતા રહે છે. રાહી માસૂમ રઝાએ આધા ગાંવની અંદર એટલા માટે નવલકથાના તમામ નિયમો તોડી અને 285માં પાને પ્રસ્તાવના લખી છે. પ્રસ્તાવના આરંભમાં હોય, એમણે વચ્ચે લખી છે એક જ પાનું, જેમાં એ કહે છે કે મેરા નામ राही मासूम रजा है, मेरे दादा आजमगढ़ से आए होंगे लेकिन मैं तो इसी गांव का। लोग अक्सर मुझे कहते हैं कि राही तुम गंगोली छोड़ के राय बरेली चले जाओ। क्यों चला जाओ भाई, मैं ये मेरा तो यही घर है और मैं किसी को ये हक नहीं देता कि मुझे कोई कहे कि हिंदुस्तान छोड़ के कहीं चले जाओ। સર્જનાત્મક સાંપ્રદાયિકતાને અપાયેલો આ જડબાતોડ સર્જનાત્મક જવાબ છે જે રાહીએ અમારું આ જ વતન છે અને અમે કશે જવાના નથી. ભારત અને ભારતીય સંસ્કૃતિ પરના વતન પરના પોતાના અધિકારની વાત કરી રઝા પોતિકાપણાની ધાર કાઢી આપે છે. આ સાંસ્કૃતિક વિચ્છેદની કથા એક ઇતિહાસ બોધ પ્રગટ કરે છે જો હું અને તમે લેવા માંગતા હોઈએ તો. રઝા કહે છે ધર્મ આધારિત રાષ્ટ્રવાદ જ્યારે જ્યારે માઝા મૂકે છે ત્યારે ત્યારે પરિણામ હંમેશા ટ્રેજેડી જ હોય છે. પછી તે હિટલરના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની પરિણતિ રૂપ કોન્સન્ટ્રેશન કેમ્પ હોય કે 1947 નું વિભાજન હોય. પોતાની નવલકથાઓ અને અન્ય લખાણો દ્વારા સતત હિન્દુ મુસ્લિમ સંબંધ વિશે લખતા રહેનાર રઝા એક સર્જકનું સામાજિક ઉત્તરદાયિત્વ समझावता कहे छे इन पर लिखने की जितनी जरूरत आज है उतनी पहले कभी नहीं. આ સર્જક સમજે છે કે આ સમસ્યાના મૂળમાં ગયા વગર એનો ઉકેલ લાવી શકાશે નહીં. આ માનવીય સમસ્યા છે એટલે એનો ઉકેલ પણ માનવીય સંવેદના સભર દ્રષ્ટિકોણથી જ લાવી શકાય. વિશ્વ સાહનીની તમસ એ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ પર સૌથી વધારે ભાર. આ તમામ નવલકથાઓ જુદા જુદા પરિબળ. આધા ગાંવ એવું કે છે કે જમીનદારી ન ગઈ હોત તો કદાચ ભારતના ભાગલા ન થયા હોત. કોઈ એક ધાર્મિક પાસું લે છે અને વિશ્વ સાહની માત્ર અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને દોષ આપે. તમસ ભલે રાહી માસૂમ રઝાની આધા ગાંવ જેવી કલાત્મક ઊંચાઈને સ્પર્શી નથી શકી પણ સાંપ્રદાયિકતાના અંધકાર પર લખાયેલી આ બહુ મહત્વની નવલકથા છે. તમસ દરેક સ્થળ કાળ માટે એક સંદેશો આપે છે. પડોશી પડોશીને મારે છે કારણ કે એમના નેતાઓ એમને એવું કરવા માટે કહે છે. તમસ કોમી તોફાનોની પાછળ રહેલી માનસિકતા સમજાવે છે. તમસ એક બીજી વાત પણ સમજાવે છે કે વિભાજનની કરુણાંતિકાનો ભોગ બનનાર કે પછીથી કોઈ પણ કોમી તોફાનોમાં તારાજ થયેલાઓના હૈયાની વાતો કદી પણ સરકારી આંકડાઓમાં નહીં મળે. એમના માટે તમારે સર્જક પાસે જ જવું પડશે. વિભાજન સમયે વિશ્વ સાહની આવા આંકડા બાબુ હતા. એ આંકડા નોંધવાનું કામ કરતા હતા અને એટલે જ એક વાર્તાની અંદર છે કે તમે અહીંનો ક્લેમ ત્યાં નોંધી શકો અને ત્યાંનો ક્લેમ અહીં નોંધી શકો. એક સિંધી ભારતના દિલ્હીની અંદર क्लेम नोंधावती वखते पेला कारकुन ने कहे छे कि मैं पूरा सिंध छोड़ के आया, मेरी सिंधु नदी और मेरी सिंधी भाषा तू अगर मुझे दे सकता है तो मैं क्लेम में वो लिखवाता हूँ, दे सकता है तो दे. बीजो एक घोड़ागाड़ी वाळो छे जे त्यांथी અહીં આવેલો છે. એ ક્લેમ લખનારાને કહે છે કે હું તો ભાડાના ઘરમાં રહેતો પણ હું જ્યારે ઘરથી ભાગ્યો ને ત્યારે મારા ફળિયામાં જે આંબો ઉગ્યો હતો ને એને કેરીઓ બરાબર પાકવાની અણી પર અને મારી પત્ની 7મો મહિનો જતો હતો એને અને એને દંગાખોરો ઉઠાવી લઈ ગયેલા. આ સપનાઓના કોઈ ક્લેમ હોઈ શકે ખરા? તો આપણે માણસને કઈ પરિસ્થિતિમાં મૂકેલા. મૂળ સોતા ઉખડેલાની અંદર કમળાબેન પટેલે એક વાત લખી છે, એક પ્રસંગ લખ્યો છે કે જ્યારે રિમૂવલ ઓફ બરીડ પ્રોપર્ટીનો કાયદો બન્યો તો જે લાલાજીનું આખું કુટુંબ લાહોર છોડીને અમૃતસર આવેલું એ લોકોએ બધું સોનું જમીનમાં દાટે. દીકરા સાથે લાલાજી જાય છે, બે મુસ્લિમ અધિકારી સાથે રહે અને કમળાબેન પટેલ સાથે રહે. આંગણામાં પ્રવેશે છે, ઘરની અંદર હવે મુસ્લિમો રહે છે, હવેલી જેવું ઘર છે પણ આંગણામાં ગાય ભેંસ બળદ એના એ જ બાંધ્યા. માલિકને જેવો અંદર આવતો જોયો એ સાથે
ભેંસ અને ગાય અને બળદ બધા રણકી ઉઠ્યા. આ ઢોરની આંખમાંથી આંસુ જાય છે અને લાલાજી બળદને ગળે વળગીને જોર જોરથી રડી પડે છે. રડવાની સાથે લાલાજીની યાદશક્તિ ચાલુ. બહુ કોશિશ કરવામાં આવી. આ પાકિસ્તાનના અધિકારીઓ જે ન પીગળે એ પણ પીગળ્યા. 8 દિવસ માટે એમને ત્યાં ટેન્ટમાં રાખવામાં આવ્યા. ધારો કે લાલાજીને યાદ આવે, પણ એમને એ કદી ન યાદ આવ્યું કે એમણે સોનું ક્યાં દાટેલું. અને 8મે દિવસે બાપ દીકરો ખાલી હાથે પાછા આવે. આપણે પ્રજાની શું હાલત કરી ધર્મના નામે, એ આ વાર્તાઓ, નવલકથાઓ, સ્મરણ કથાઓ આપણને કહે છે. ભાગલા પછી જે મૂલ્ય રાસનો, શતમુખ વિનિપાતનો યુગ શરૂ થયો, એની એંધાણીઓ આપણને તમસમાં જોવા મળે છે. અહીં ફેલાયેલો તમસ એટલે કે અંધકાર હવે પછી શરૂ થનારા અંધકાર યુગનો સંકેત છે. અંધકારમય ભાવિના પાયાના કારણો છે પરસ્પર અવિશ્વાસ, નફરત, ધર્માંધતા અને સ્વાર્થપરકતા. નવલકથાના આરંભે મુરાદ અલીના કહેવાથી પેલા નથુએ એક સુવર મારેલું. મસ્જિદના પગથિયે પહોંચી પૂરી પશુતા સાથે એ મરેલું સુવર જાણે કે જીવતું થઈ ગયું. આ સુવરે કેટલાને માર્યા. 5 દિવસ સુધી ગામડા અને શહેરને સળગતા રાખનારું આ સુવર દેશના 2 અને પછી 3 ભાગ થયા, તોય હજી મર્યું છે ખરું? આ પ્રશ્ન છે. આ એ જ દેશ છે જ્યાં વેરના બદલામાં પ્રેમ પ્રબોધાતો, જ્યાં ક્ષમા વીરનું ભૂષણ ગણાતું. આ મહાન દેશના પ્રતિનિધિઓ કયા પ્રકારની દીક્ષા આપે છે? સર્વે જન સુખીનો ભવંતુ, સર્વે સંતુ નિરામયા બોલનારા વાનપ્રસ્થજી શત્રુ પર ઉકળતું તેલ અને બળતા કોલસા નાખવાની વાત કરે છે. અહીં જે શત્રુ છે તે યુદ્ધના મેદાનમાં હથિયાર લઈને ઉતરનારો શત્રુ નથી, પણ સદીઓથી પડોશમાં રહેનારો મલેચ્છ છે. 14-15 વર્ષના છોકરાના કુમળા ચિત્તમાં માણસ માત્ર એક છે એવું રોકવાને બદલે આ કયા વિષના વાવેતર કર્યા આપણે? અને એ વિષના વાવેતરનો પાક તો હંમેશા ભવિષ્ય લણવો પડે. હું ને તમે જે કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ એ કદાચ વિષ વાવેતરના પાકની લણણીનો કાળ છે. જે રીતે રાહી માસુમ રઝા આધા ગામમાં વિભાજન પાછળના રાજકીય ઉપરાંત આર્થિક સામાજિક પાસા ઉજાગર કરે છે, તે રીતે તમસના સર્જક તોફાનો સમયની રાજનીતિને આર્થિક, સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી તપાસે છે. આ તોફાનોમાં મરનારા બધા ગરીબ છે, કાં તો શાંતિ માટે જે લોકોએ માર્ચ કાઢેલી એ લોકો છે. સુવર મારનાર નથુ ભયાનક અપરાધ બોધથી પીડાય છે, પણ સુવર મરાવનાર અને તોફાનો કરાવનાર મુરાદ અલીના પેટનું પાણી પણ હલતું નથી. તોફાનો પછી સાંપ્રદાયિક સદભાવની શાંતિ કમિટીની જે રેલી છે એમાં મોખરે મુરાદ અલી ચાલી રહ્યો છે. આ જોઈને સમજાય કે તોફાન કરાવનારાઓ હંમેશા પડદા પાછળ રહે છે. સામાન્ય પ્રજા તોફાન ન થાય એવું ઈચ્છતી હોય છે, પણ એમના ધાર્મિક નેતાઓના મહેણા આગમાં ઘી હોય છે. આપણા મોટા ભાગના કહેવાતા ધાર્મિક સંગઠનો કેવા બેવડા ધોરણોથી ચાલે છે. અમે રાજનીતિથી દૂર છીએ એવું ગળા ફાડીને કહેનારાઓ ગળા સુધી રાજનીતિમાં ડૂબેલા હોય છે, ત્યારે પણ અને આજે. નવાઈ તો એ છે ઈશ્વર એક છે અને મનુષ્ય માત્ર એક જ ઈશ્વરનું સર્જન છે એવું દુનિયાના તમામ ધર્મ પ્રબોધે છે. છતાં જુદા ધર્મની વ્યક્તિ પ્રત્યે આટલી હદની નફરત શા માટે? આ વિડંબના માત્ર હિન્દુઓની નથી, મુસ્લિમો પણ એ જ પ્રકારના છે. તમસની અંદર ઇકબાલ સિંહને મારવા ભેગા થયેલા મુસલમાન એકવાર એને મુસલમાન બનાવ્યા પછી એના વાળ કાપી, દાઢી મુંડી, શીખની નિશાનીઓ ઉતારી લીધી, સુન્નત કરાવી અને પછી એને હવે ગળે લગાડે છે. કારણ હવે એ ઇકબાલ સિંહ નહીં પણ ઇકબાલ મોહમ્મદ છે. હવે એ કાફર નહીં પણ મુસલમાન છે. ધર્મ એટલે માત્ર બાહ્ય દેખાવ, નામ, એને અંદરના સત્વ સાથે કોઈ લેવા દેવા નહીં. માત્ર દાઢી, ચોટી, ટીલા, ટપકા, ટોપી, પાયજામા પૂરતા સીમિત થઈ ગયેલા ધર્મ માટે મરવા અને મારવા વાળાની આ દેશને કદી ખોટ નથી પડી. ટ્રેજેડી એ છે કે જે લોકો ધર્મ વિશે સાચી સમજ ધરાવે છે, જે લોકો લડાવી મારનારાની ચાલને સમજે છે, એવા બક્ષીજી, દેવદત્ત, સોહનસિંહ કે મિર્દાદ જેવા લોકો ટોળાના ગળે પોતાની વાત ક્યારેય ઉતારી શક્યા નથી.
ધર્મને મર્યાદિત પરિપ્રેક્ષ્યમાં જોવા સમજવા ટેવાયેલી બે કોમને તર્ક કે ડહાપણની વાતોમાં કોઈ રસ જ નથી. પ્રજા જ્યારે જ્યારે સત્તાની ચેતાની ચાલ નથી સમજતી ત્યારે ત્યારે એનો વિવેક ઉન્માદ પાસે હારી જાય છે. સહિષ્ણુતા અને સદભાવની લાગણીને સાંપ્રદાયિકતાનો અંધકાર ઢાંકી દે છે. તમસ આ વાત આપણને સમજાવે છે. અહીં ધર્માંધતા એવા ક્રૂર રૂપે દર્શાવાય છે કે જે સહિષ્ણુતા અને સૌહાર્દને બિલકુલ પાયામાંથી ખલાસ કરે. રિચર્ડ અહીં વ્યક્તિ નથી પણ સત્તાનો પ્રતિનિધિ છે. સત્તાધીશને બે પ્રજા લડતી રહે એમાં જ રસ. સત્તાધીશ સૂત્રધાર છે અને હિન્દુ મુસ્લિમ કઠપુતળી છે. ત્યારે પણ આજે આ વાત દાખલા દલીલો અને આંકડા સાથે જેને સમજવી હોય એને એક પુસ્તક ધ કમ્યુનલ ટ્રાયેંગલ ઓફ ઇન્ડિયા અશોક મહેતા અને અચ્યુત પટવર્ધનનું, જેનો ગુજરાતી અનુવાદ હિન્દનો કોમી ત્રિકોણ નામે થયેલો છે અને હમણાં નવજીવને છાપ્યું પણ છે, એટલે મળે પણ છે. હું હજુ થોડુંક જવા દઉં છું કારણ કે નહીતર આપણે નહીં પહોંચી વળીએ. મોટા ભાગના સર્જકો ભાગલાના કારણો, એ સમયગાળા દરમિયાન થયેલી વ્યાપક હિંસા, મૂળિયામાંથી ઉપડી જવાની સામાન્ય માણસની પીડા અને સહિયારી સંસ્કૃતિની વાત કરે છે. ગઈ સદીની આ વિરાટ ઘટનાના પરિણામરૂપ વર્ષો વીતવા સાથે બંને દેશની સામાન્ય પ્રજાની હાલત કેવી છે એ વાત વસ્તીમાં ઇંતજાર હુસેન કરે છે. પાકિસ્તાનની કેવી હાલત છે અને ભારતમાં રહી લઘુમતી કોમ તરીકે જીવવાનું સમાધાન કરનાર મુસ્લિમોની માનસિકતાને મંજૂર એહતેશામ સુખા બરગદ નામની નવલકથામાં આલેખે. સુખા બરગદનો અનુવાદ તો હું કરી ચૂકી છું. વસ્તી બસ થોડા દિવસમાં એ અને આધા ગાંવ આપણા હાથમાં આવશે. હું અને તમે બંને જાણીએ છીએ કે યુદ્ધ હોય કે કોમી તોફાન, વિયેટનામ હોય કે અફઘાનિસ્તાન, ભારત હોય કે પાકિસ્તાન, વેઠવાનું, સૌથી વધારે વેઠવાનું હંમેશા એ શારીરિક હોય કે માનસિક બેવ સ્તરે સ્ત્રીઓના ભાગે જ આવે છે. પોતાની પત્ની, બહેનો, દીકરીઓનું રક્ષણ કરવા માટે અસમર્થ રહેલા પુરુષોએ પોતાની અસહાયતા અને નિર્બળતાનો બધો જ ગુસ્સો સામેની કોમની સ્ત્રી પર અમાનુષી અત્યાચાર ગુજારી કંઈક અંશે હળવો કર્યો. આમાં કોઈ કોમ ઓછી નહોતી. સ્ત્રીઓ પર થયેલા અત્યાચારોમાં ધર્મ, કોમ, ઉંમર બધું ગૌણ થઈ ગયું. લાખો સ્ત્રીઓના અપહરણ થયા, હજારોએ કુવા પૂર્યા. અપહત સ્ત્રીઓની હત્યામાં નહીં પણ એને બેઆબરૂ કરવામાં જ બેવ કોમને રસ હતો. આવી સ્ત્રીઓએ અમાનુષી અત્યાચારો વેઠા પછી એ 4-5 વાર વેચાય, કેટલીક ગાંડી થઈ ગઈ, કેટલીક લશ્કરના જવાનોને હવાલે કરી દેવાય. મા બાપ, ભાઈ વગેરે એક જગ્યાએથી સલામત જગ્યાએ જવા માટે બેન દીકરીઓના સોદા કર્યા. ખામોશ પાની નામની જે ફિલ્મ છે, કિરણ ખેર જેની અભિનેત્રી છે, એ ફિલ્મની અંદર આવો સોદો થતા આપણે જોઈ શકીએ છીએ. પિતૃ પ્રધાન સમાજ વ્યવસ્થાનો સૌથી વિરૂપ ચહેરો આ સમયગાળામાં પ્રગટ થયેલો. રાન રાન પાન પાન થઈ ગયેલી આવી સ્ત્રીઓ પોતાની આસપાસના માહોલને, અન્ય સ્ત્રીઓની હાલત તથા પોતાના કુટુંબીજનોની લાચારી અને કાયરતાને જોઈ વિધર્મી પુરુષની થઈ પણ ગઈ. બળજબરી કરનાર સાથે જિંદગી નિભાવી હોય એવી સ્ત્રીઓની સંખ્યા જરાય નાની નહોતી. જોકે લૂંટનારા હાથોએ પછીથી પ્રેમ પણ કર્યો હોય, જિંદગીભરનો સાથ પણ નિભાવ્યો હોય, એવું પણ બને. છલિયા નામની ફિલ્મ જોઈએ કે પછી અમૃતા પ્રીતમની પિંજર નામની નવલકથા પરથી બનેલી ફિલ્મ જોઈએ તો આપણને આ દેખાય. કમળાબેન પટેલે મૂળ સોતા ઉખડેલામાં નોંધ્યું છે કે જન્મજાત સંસ્કારોથી તદ્દન ભિન્ન વાતાવરણમાં એકાદ વર્ષ રહેલી સ્ત્રી ગાયના સમ કે ગુરુ ગોવિંદસિંહના સમ ખાઈ શકતી. હિન્દુ સ્ત્રી કે શીખ સ્ત્રી અલ્લાહ કસમ કે ઇન્શા અલ્લાહ બોલી શકતી. બળજબરીથી વશ કરાયેલી સ્ત્રીઓની અન્ય સ્થળે વિધર્મીને હાથે એ જ્યારે રહેવા માટે લાચાર બની હોય ત્યારે એને કાં તો બીજો ધર્મ કેટલી ઝડપે અપનાવી શકે. જે રીતે મનુષ્ય જાત તરત જ સપના જોઈ શકે છે એની જીજીવિષાના કારણે, એ જ રીતે સ્ત્રીઓની આ તાકાત જે પુરુષોમાં ક્યારેય જોવા મળતી નથી.
વિભાજનને વિષય બનાવી આજકાલ કાન ફાડી નાખે એવા સંવાદો વાળી બંને દેશ વચ્ચેના જેવી આમે વૈમનસ્ય છે એને વધારનારી ફિલ્મો તો ગદર જેવી બહુ બને છે, પણ કલાત્મક ઢબે માવજત પામેલી ગરમ હવા, મમ્મો, તમસ, ખામોશ પાની જેવી ફિલ્મો પ્રમાણમાં ઓછી બને. વિભાજનને વિષય બનાવી ભારતીય સાહિત્યમાં અનેક વાર્તા, કવિતા, નવલકથા લખાયા, પણ નાટક ભાગ્યે જ લખાયા. आजादी પછી બરાબર 43 વર્ષે અસગર વજાહતે जिस लाहौर नहीं देखा वो जन्म्या ही नहीं એ નાટક આ વિષય વસ્તુને આગવી રીતે સ્પર્શે. લાહોર અહીં કોઈ શહેરનું નામ નહીં, પણ મૂળ વતનનું પ્રતીક બની જાય છે. બારોબાર નાટ્યાત્મકતા ધરાવતા આ નાટકમાં બધે જ માનવતાનો સ્પર્શ દેખાય છે. આજે જ્યારે ચારે બાજુ તોડવાની વાતો થાય છે, ત્યારે અસગર વજાહતનું આ નાટક જોડવાની વાત કરે છે. આગ કા દરિયાના કમાલ કે ચંપાને, આધા ગાંવના તન્નુને પોતાના હિન્દુસ્તાની હોવા પર ગર્વ. આ એમનું વહાલું વતન હતું. એમને મન જ્યાં શીતળા માતાને પગે લાગતા મુસ્લિમો છે, દરગાહ પર ફૂલ ચડાવતા હિન્દુઓ છે, એ સ્થળનું નામ હિન્દુસ્તાન છે. એકમેકના તહેવારો ઉજવતા, એકમેક માટે અપાર મમતા ધરાવતા લોકો એમના માટે હિન્દુસ્તાન છે. અહીં સંસ્કૃતિ ધર્મથી ઉપર હતી. ગંગા તમામ માટે સરખી પવિત્ર. અહીં જ્ઞાનવતી યમનનો ખ્યાલ આ રીતે ગાતી, આલે નબી औलादे अली पर वारी वारी जाओ. मुस्लिम लग्नों आ प्रकारना गीतो गवाता, इस बनने पर साया अली का मोरा श्याम सुंदर बनना. दुनियानो कयो समाजशास्त्री તમને આ ગીતનો સૌંદર્ય શાસ્ત્ર સમજાવી શકે? जुथिका रोय के पंकज मलिक, जिगर के फिराद, गंगा के सिंधु, આ બધા પર બંને પ્રજાને સરખો ભાવ. એટલે તો બસ્તીનો જાકીર પાકિસ્તાનમાં લીમડા શોધે છે. જેને લાહોર નથી જોયું એ નાટકનો શાયર નાસિર કાઝમી લાહોરમાં મોરનો ટહુકાર અને સરસવના ખેતર શોધે છે. હામિદ દેવચકલી શોધે છે. હમીદા બેગમ લખનૌમાં જે શાકભાજી મળતા એ અહીં નથી મળતા, અને 500 મુવા મળતા જ નથી એવું કહે છે. મૂળ વાત આ જ. માણસને જેટલી હદે જમીન, ગામ, વતન, ભાષા અને સંસ્કૃતિ બાંધે એટલી હદે ધર્મ કદી ન બાંધે. ભાગલા પાડનારાઓ જો આ વાત સમજ્યા હોત તો આ દેશ કદી પણ બે ટુકડામાં ન વહેંચાયો. સૌથી મોટી વિડંબના એ છે કે ધર્મ આધારિત વિભાજન જો સાચું હોત તો 1971માં બાંગ્લાદેશ બનવાની જરૂર જ ના પડે. પણ પ્રજા સંસ્કૃતિથી બંધાય, ધર્મથી નહીં. પોતાના ઘર, ખેતર, ઢોર, ઢાંખર, ગામ, વતન છોડવા ન પડે એટલા માટે સરહદની બેવ બાજુએ એ વેળાએ હજારો લાખો લોકોએ ધર્મ પરિવર્તન કરેલું. કેટલા દિલ્હીની આસપાસના લોકો હિન્દુ થઈ ગયા અને લાહોરની આસપાસના લોકો મુસલમાન થઈ ગયા. ઘર નથી છોડવા, જમીન નથી છોડવી, ધર્મ ઘેર ગયો. આ વાત કમળાબેન પટેલ અને બેગમ અનીસ કિડવાઈની અનુભવ કથાઓમાં નોંધાયેલી છે. વિભાજનના એક જ ઝાટકે સદીઓના સહજીવનનો અંત આવ્યો. સંબંધોની ઉષ્મા ઠરીને ઠીકરા જેવી થઈ. હૈયાના સહિયારા ગીતો મૂંગા થઈ ગયા. એ વાત ઉપર ચર્ચા કરી એ તમામ કૃતિઓના પાત્રોને, સર્જકોને ગળે નથી. એટલે આ તમામ સર્જકોએ પોતીકી રીતે વિભાજન સામે પ્રશ્ન ઉઠાવ્યા છે. આ દરેક કૃતિ ધર્મ આધારિત ભાગલાની ઘટનાને નકારે છે. આ મહાદેશની પ્રજા હળી મળીને રહેવા ટેવાયેલી હતી. એમને ભાગલા સાથે કશી લેવા દેવા ન હતી. એ લગભગ દરેક સાહિત્ય કૃતિ કહે છે. આ કૃતિઓ આપણને એક વાત સમજાવે છે કે ધર્મ કરતા સહિયારી સંસ્કૃતિ વધારે મહત્વની. આ તમામ કૃતિઓ કહે છે જો આપણે સદીઓના સહજીવને ભેટ આપેલી ગંગા જમની સંસ્કૃતિને આમ એક ઝાટકે ખોઈ ન નાખવી હોય, સાંપ્રદાયિક વેરઝેરનો ઉકેલ જોઈતો હોય તો બંને પ્રજાએ ભૂતકાળ ભૂલી સાથે રહેતા શીખવું પડશે. આ બંને પ્રજાના રોજિંદા પ્રશ્નો, મુશ્કેલીઓ અને જરૂરિયાતો એક સરખી છે. એમની ભાષા અને સંસ્કૃતિ એક છે. તો પછી ધર્મના નામે લડવાથી ફાયદા શા? એકલા મંટો વિશે વાત કરીએ તો પણ 1 કલાક જાય. એટલે વાર્તાઓને હું બિલકુલ સ્પર્શ નથી કરતી. અહીં આગળ મારી વાત હું પૂરી કરું. વાહ શરીફાબેન,
હું ઈચ્છું અને આશા રાખું કે આખું પ્રવચન તમે જે કાપકૂપ વચ્ચે કરી એક પ્રકાશિત થાય અને અમારું ઈજન છે કે તમે અમારા સુધી એ આખું સમગ્ર અમને આપશો તો અમે એને પ્રકાશિત કરીશું. હું આખું રેકોર્ડિંગ કરીને તમને યુટ્યુબમાં મોકલી આપીશ. બહુ સરસ. આશાબેન, સમાપન તમારા હાથમાં. આશાબેન, મ્યુટ હશે એમ. હા, આ ભોજનમાં મિષ્ટાન આરોગ્ય પછી રાયતું પીરસે એના જેવું લાગશે. પણ શું કહું શરીફાબેન, નકરા માનવીના હાડો હાડ માત્ર ભારતીય એમાં શરીફાબેનને સાંભળવાનો આજે આપણને લાવો મળ્યો. અનેક શારીરિક, આર્થિક અને સામાજિક સંઘર્ષોના તાપમાં તપાઈને 100 ટચના સોના જેવું વ્યક્તિત્વ ઘડાયું આપણા શરીફાબેનનું. એટલે જ તો પોતે ભારતના વિભાજન સમયે સ્થળાંતર કરીને વિસ્થાપિત થયાના ભોગ નહોતા બને, છતાં રુજુ હૃદયના અને સંવેદનશીલતાના ગજબના એવા ધની અને હમદર્દી ધરાવતા હોવાને લીધે વિભાજન સમય અને હજુ આજે પણ અન્યાયનો ભોગ બનેલા દુખિયાના લોકમાં જાણે કાયા પ્રવેશ કરીને તેમની વ્યથાને તેઓ વાચા આપી શકે છે. હવે આઝાદીના અમૃત પર્વ નિમિત્તે તો જલસા મનાવવા જોઈએ ને. હવે વિભાજનની વાતો કરવાનો શું અર્થ? પણ એનું કારણ એમણે ચર્ચ્યું. 1947માં ભારતની માત્ર ભૂમિના જ ભાગ નહોતા પડ્યા, પ્રજાના સંબંધોના અને સહિયારી સાંસ્કૃતિક ધરોહરના ભાગલા પડ્યા. અને એ વેદનાનું શૂળ હજુ આજે ભોંકાય છે. આજે ફરી ધર્મ અને કોમના આધારે પોતાના જ દેશની પ્રજાને વિભાજિત કરવાના પ્રયાસો પૂરજોશમાં થઈ રહ્યા છે. અને એટલે પોણી સદી પહેલા અનુભવેલી એ વ્યથાની વાત આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે. ભારતની આઝાદી બાદ સલમાન રશ્દી લિખિત મિડનાઇટ્સ ચિલ્ડ્રન અને ભીષ્મ સહાની લિખિત તમસ ઉપરાંત યાઝમીન ખાન, કુશવંત સિંહ, અનિતા દેસાઈ, સાદત હસન મંટો અને ડોક્ટર રાજેન્દ્ર બાબુ જેવા માતબર લેખકોની કલમે લખાયેલ પુસ્તકો આપણને મળ્યા. પણ તળ ગુજરાતમાં વસતા કે વિદેશ વસતા ગુજરાત કવિ અને લેખકોની કલમે વિભાજનને કેન્દ્રમાં રાખીને લખાયેલી કૃતિઓની ભાર 2-3 અપવાદો બાદ કરતા મને ન મળી. જાણે કેમ કે આઝાદી મળી ગઈ, બધું સમૂહ સૂત્રું પર ચાલે છે, બીત ગઈ સો બાત ગઈ એમ માનીને સૌ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ રાબેતા મુજબનું જીવન જીવવા લાગ્યા. પણ જો વિભાજન સમયે પડેલ જીગરના ચીરા રૂજાયા હોત તો 2002ના રમખાણો અને છેલ્લા થોડા વર્ષોથી ખેલાતી કોમી દંગાની હોળીઓના સાક્ષી આપણે ન બનવું પડ્યું હોત. ખરું પૂછો તો ગુજરાતી સાહિત્યને પડેલી આ ખોટ શરીફાબેનના સર્જનથી થોડી પૂરાઈ. આમ તો તેમણે વિવેચન, અનુવાદ, સંપાદન અને મુલાકાતો આધારિત ઘણા પુસ્તકો લખ્યા છે. પણ આજના સંદર્ભમાં ઉલ્લેખનીય ગણાય એ વિભાજનની વ્યથા અને કથાની અમે વાત કરી. આપણા ગુજરાતીઓમાં ને ખાસ કરીને ભારતીયોમાં એવું તો ખરું ને કે માણ્યું તેનું સ્મરણ કરવું ગમે, પણ જાણ્યું તેનું દસ્તાવેજીકરણ કરવું કાં ન સૂજે. કદાચ એવું બને કે ઇનકન્વીનિયન્ટ ટ્રુથ એને તો વિસારે પાડી દેવું સારું. એટલે સાહિત્ય મારફત એને સાંભળવું શા માટે જોઈએ? પણ આજે જે શરીફાબેને વાત કરી વિભાજનની કથા અને એની અસરો બંને કોમના જીવનના તમામ પાસાઓ પર લગભગ એક સરખી થઈ એનો પૂરો ચિતાર આપ્યો. ધર્મને નામે અધર્મ શું કરી શકે એ પણ બતાવ્યું. 1300 વર્ષ સુમેળથી રહેતા એ પ્રજાને કોઈ માની ન શકે એની અંદર આવી હિંસા કેવી રીતે ફાટી નીકળી એ સમજવું બહુ મુશ્કેલ છે. બંને ધર્મો, બેમાંથી એક પણ ધર્મમાં હિંસા કરવી માન્ય નથી, અને છતાં એ ધર્મને નામે થયેલા વિભાજનથી એમને શું મળ્યું એ પ્રશ્ન છોડી જાય છે. વિભાજનની અસરો દૂરગામી કેવી ભયાનક છે. તાત્કાલિક અસરોની પણ કથાઓ છે
અત્યારે આપણે દૂરગામી અસરો પણ અનુભવીએ છીએ. હવે જો ઇતિહાસ રાજ્ય સત્તાધારીઓના ટેકાથી લખાય તો એ બદલી પણ શકાય છે. એટલે તો સાહિત્ય એ માત્ર કાલ્પનિક વાર્તાઓ પીરસે છે એમ માનીને એને અવગણીએ નહીં, તો એમાંથી એ ઘટનાઓને આધારે વધુ આધારભૂત રીતે માહિતી મળે છે અને એ જ સમાજમાં સચવાય છે એ આપણે સમજી શકીએ. ભારતીય મુસ્લિમોની દશા તો આપણે એને સમજવા માટે તો આપણે એમની સાથે એમના જેવું જીવન જીવવું જોઈએ. એમને વિધર્મી અને બેવફા જેવા નામે ઓળખવું એ લોકો કેટલી પેઢીઓ સુધી સહન કરશે? વિભાજનને બંને દેશની વિસ્થાપિત થયેલી જનતાએ શું આપ્યું એ તો આપણે જોઈ રહ્યા છીએ. વિભાજનની વ્યથાથી પીડાતા હૈયાના ઘા ભરવા હોય તો ભારતમાં વસતા તમામ નાગરિકોને માત્ર ને માત્ર માણસ, અને તે પણ પોતિકા માણસ તરીકે સહિયારું જીવન જીવવાનો મલમ બનાવીને આપવો એ જ ઉપાય છે. શરીફાબેન, મને એક સવાલ થાય છે કે શાંતિના સમયમાં હળી મળીને રહેતી પ્રજા અચાનક આટલી બધી ખુન્નસે ભરાઈને હિંસક કેવી રીતે થઈ શકે? આપણે સમથી રહેતા તે કોઈ મુલ્લા કે ધર્મગુરુના કહેવાથી રહેતા હતા કે રાજાના હુકમથી ડરતા હતા? તો આપણી એ સમજ, વિચાર શક્તિ અને દિલના ભાવોને આ અચાનક શું થઈ ગયું? મને એમ લાગે છે એને માટે તો આપણે ફરી વખત મળવું પડશે, ચર્ચા કરવી પડશે. પણ આજ તો સૌ શ્રોતાઓ વતી અને ગુજરાત સાહિત્ય અકાદમી વતી તહે દિલ આભાર માનું. બદ્રાબેન? આજે હું ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ પદેથી શરીફાબેન, તમે અમારા આમંત્રણને જે રીતે સ્વીકારી તમારા વક્તવ્ય દ્વારા અમને વિભાજનની દ્વારા થતી નાની નાની વિગતો દ્વારા જે ઉપદ્રવો થયા એ તમે જે રીતે ઊંડાણથી અમને સમજાવ્યા તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. લગભગ 1.5 કલાક સુધી તમે અમને એટલું બધું પીરસ્યું છે કે અમે એના વિશે વિચાર કરતા થઈ ગયા છીએ, અને જરૂર તમે જે ઉલ્લેખ કરી છે એ ફિલ્મો જોવાનો પ્રયત્ન અમે કરીશું. ત્યારબાદ આશાબેન, તમે જે રીતે આ બેઠકનું સમર્પણ કર્યું તે બદલ તમારો પણ ખૂબ આભાર માનું છું. તમે તો અમારા સક્રિય સભ્ય છો, એટલે તમે અમારા જ છો, છતાં પણ આ જે કાર્ય કર્યું એ માટે તમારો ખૂબ આભાર. અને પડદા પાછળ રહી અને અમારો નીરજ જે ટેકનિકલી કોઈ પણ ક્ષતિ વગર અમારી ઝૂમ મીટિંગો ચલાવે છે તે બદલ નીરજભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને આખરે ખૂબ જ મહત્વની વ્યક્તિઓ, જો તમે ના હો તો પછી બેઠકનો કોઈ અર્થ જ નથી, એ છે શ્રોતાજનો. તમે જે રીતે પ્રેમપૂર્વક અમારી બેઠકોમાં હાજર રહો છો અને આટલા સુંદર વક્તવ્ય સાંભળો છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિપુલભાઈ, તમારો તો ખૂબ આભાર જ છે. તમે તો આપણા જ છો, છતાં પણ આવી વ્યક્તિઓને તમે જે રીતે આમંત્રણ આપી અને અમને સૌને એમના વક્તવ્યનો લાભ આપો છો એ બદલ તમારો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. એક વસ્તુ વિપુલભાઈ હું કહીશ કે આપણે ઈસ્ટ આફ્રિકનોને વિભાજનથી એક નાનકડી અસર થઈ છે, કારણ કે વિભાજન થયું તે પહેલા આપણે બધા ભારતીયો ઇન્ડિયન્સ તરીકે ઓળખાતા હતા, અને પછી પાકિસ્તાનીઓ કે અમે ઇન્ડિયન્સ નથી હવે, એટલે પછી અમારા ઉપર એ એશિયન શબ્દનો ઉલ્લેખ થવા માંડ્યો, એટલે વી બીકેમ East African Asians as a result of this partition. એટલું નાનકડું. અને મને ખ્યાલ, અમે આફ્રિકામાં હતા એટલે અમારા પર એ વિભાજનની અસર જે રીતે ભારતીયો અને પાકિસ્તાનીઓ વચ્ચે થઈ એ રીતે આપણે નથી અનુભવી આફ્રિકામાં. પણ છતાંય આ બધી વાતો તો વાંચી જ છે, અને એક લાઇબ્રેરિયન તરીકે જે બધા ઉર્દુ લેખકોનો ઉલ્લેખ થયો એ બધા પુસ્તકો પણ મેં જોયા છે, એમના સંક્ષેપો વાંચ્યા છે. એટલે
શું કહું હવે વધુ. ખૂબ ખૂબ આભાર શરીફાબેન. તમને મળવાનું ખૂબ જ એમ હતું કે ક્યારે મળીશ. આજે તમને રૂબરૂ આ રીતે સાંભળ્યા તેથી ખૂબ ગમ્યું. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. શરીફાબેન, આશાબેન અને ભદ્રાબેન, કાર્યક્રમ આપણે આટોપીએ એ પહેલા આગામી કાર્યક્રમોની વિગતોમાં હું તમને ખેંચી જાઉં. અમારી સાહિત્ય અકાદમી હેઠળ દર મહિનામાં પહેલા શનિવારે અને ત્રીજા શનિવારે અમારી બેઠકો થતી હોય છે. આમ આ ઓગસ્ટ મહિના દરમિયાન અમારી બીજી બેઠક 20મી ઓગસ્ટના શનિવારે બપોરે 2 વાગે અમારા સમયે યુનાઇટેડ કિંગડમના સમયે શરૂ થશે. એ વખતે ગુજરાતી સાહિત્ય ફોરમના કરતા હર્તા સર્વે સર્વા કોકિલાબેન ચોકસી આ દેશની મુલાકાતે હશે. તો એ અમારા મહેમાન છે, એને સાંભળવાનો લાવો મળશે. એની વિગતો ગુજરાતી સાહિત્ય અકાદમીના સભ્યો સુધી હમણાં નજીકમાં જ તમારા પહોંચશે એવું મને સમજાયું છે. એ પછીનો કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય અકાદમીનો જ છે, પણ તે અમદાવાદમાં છે. એ કાર્યક્રમ છે 24મી ઓગસ્ટના સાંજે 4 વાગે ગુજરાત વિદ્યાપીઠમાં. તમે કામ જોયું હશે, સાહિત્યત્વ નામનું પુસ્તક હમણાં ગુજરાતી સાહિત્ય અકાદમીએ તૈયાર કર્યું, પ્રસિદ્ધ કર્યું. એ પુસ્તક વિશે લોકાર્પણના ભાવે 3 વિદ્વાન વક્તાઓ વાર્તાલાપ આપવાના છે. ડોક્ટર ચંદ્રકાંત ટોપીવાલા મુખ્ય વક્તા છે, જ્યારે બીજા વક્તા હરીશ મીનાંશરૂ અને ડોક્ટર રમણલાલ સોની, આ 3 વક્તાઓ આ પુસ્તકની રજૂઆત કરશે. અને એનું કામ ગોઠવવા માટે, સંચાલન કરવા માટે સાહિત્ય અકાદમીના મહામંત્રી ડોક્ટર પંચમ શુક્લ એ ખાસ અમદાવાદમાં જ હશે. તો એમના સંચાલન હેઠળ, ગોઠવણી હેઠળ આ કાર્યક્રમ ત્યાં સંપન્ન થશે. અને બની શકે કે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડોક્ટર રાજેન્દ્ર ખીમાણી અને આ પુસ્તક પ્રકાશન માટે જેમણે ઊંડો રસ લઈને આ પુસ્તક પ્રકાશિત કરી આપ્યું છે તે કેતન રૂપેરા આ અવસરમાં પણ સામેલ હશે. આ પછીનો કાર્યક્રમ તે 3 સપ્ટેમ્બરનો છે. એની વિગત પણ હવે ટૂંકમાં મળશે. ડાયસ્પોરાના વિષયોમાં એક વિષય છે, જે તે દેશમાં આપણે જઈને ફર્યા તો એ વિશે આપણી દ્રષ્ટિ શું છે, આપણી સમજણ શું છે, આપણે શું મેળવ્યું, શું આપ્યું, એનો અનુભવ, જાત અનુભવ, સબ્જેક્ટિવિટીમાં, ઓબ્જેક્ટિવિટીમાં. તો જેની પાસેથી પ્રવાસ વર્ણનની વાતો સાંભળીને આપણે ખૂબ તરબતર થયા છે એવા પ્રીતિ સેનગુપ્તા મારું અમેરિકા વિશે વાત કરે. અવાજ નથી આવતો. પ્રીતિ સેનગુપ્તા સંભળાય છે શરીફાબેન? ખૂબ ઓછું સંભળાય છે. ત્રુટક અવાજ આવે છે. મને એકદમ બરાબર સમજાય છે. પ્રીતિ સેનગુપ્તા એ મારું અમેરિકા વિશે વાત કરશે. એમણે જે રીતે અમેરિકા જોયું, માણ્યું, ઉખેડ્યું, અનુભવ્યું, જે જોયું એના વિશેની એ વાત કરશે. તો આ આપણા 3 આગામી કાર્યક્રમો છે, એની વિગતો તમે નોંધજો. એ 3 સપ્ટેમ્બરે બપોરે 2 વાગે કાર્યક્રમ થશે. અને સાથે સાથે આપણે જેમ રિલે કરીએ છીએ ફેસબુક ઉપર, ત્યાં પણ હશે. અને આપણી યુટ્યુબની નોંધણી પણ પાછળથી હશે. તો આ કાર્યક્રમોની વિગતો પછી શરીફાબેન ફરી એક વખત ગુજરાતી સાહિત્ય અકાદમી વતી, અમારા સૌ વતી આ ઇજન સ્વીકારવા માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ. અને તમે જે રજૂઆત કરી એ રજૂઆત અત્યંત આવશ્યક, જરૂરી છે. જેટલી અમને એ જરૂરી છે એનાથી કદાચ સવિશેષ તળ ગુજરાતને છે. આશા રાખીએ કે આ સંદેશો
તળ ગુજરાત માહેના આપણા ભાઈઓ અને બહેનો સુધી પણ આ વાત પહોંચે અને પરખાય, સમજાય કે આ વેદના સરહદમાં ગુજરાત પણ આવેલું છતાં આપણને કેમ એટલું અડતું નથી, નડતું નથી, તે સમજવાની આપણે કોશિશ કરીએ. આમ અહીં આપણે આ કાર્યક્રમ આટોપીએ છીએ. નમસ્કાર, આવજો બધા. નમસ્તે.